વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસના આજના એક્સપર્ટ ટોકની અંદર આપ સૌ દર્શક મિત્રોનું હું મૌલિક ગોંધિયા હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણને ખ્યાલ છે કે 2021 ની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ભરતીઓ આવી રહી છે. તો એની એક્ઝેક્ટલી કયા ટોપિકની કેવી રીતે તૈયારી કરવી જોઈએ એના માટે થઈ અને આજે આઈસીઈ ના તજજ્ઞ સર્વે સાહેબો અને સર્વે ગુરુજનો આપના સમક્ષ મિત્રો ઉપસ્થિત થયા છે. માત્ર એક જ હેતુ સાથે આજે મિત્રો ઉપસ્થિત થયા છીએ કે વિદ્યાર્થીઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તૈયારીમાં કે કોન્સ્ટેબલની તૈયારીમાં જે પ્રિપેરેશન કરતી વખતે જે મુશ્કેલીઓ અનુભવાય છે એનું મિત્રો નિરાકરણ માટે એટલે દરેક વિષયના આજે તજજ્ઞ અને નિષ્ણાંત સાહેબો જે છે એ આજે આપણી સાથે છે. મિત્રો, આપ સૌને કહેતા અમને ગર્વની લાગણી અનુભવાય કે આજે અમારા કાયદાના સર એટલે મિત્રો શ્રીમાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ગોહિલ સાહેબ આપણી વચ્ચે મિત્રો ઉપસ્થિત છે. આરડી ગોહિલ સાહેબ પોતે અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ફરજ બજાવે છે અને 2012 ની પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ છે એ ખૂબ સારામાં સારા ઊંચા રેન્ક સાથે એમણે પોતે પાસ કરેલી છે. ત્યાર પછી મિત્રો જનરલ સ્ટડીઝ માટે થઈ અને બે નિષ્ણાંત સાહેબો શ્રી કુલદીપ સાહેબ અને શ્રી દિશાંત સાહેબ આપણી વચ્ચે મિત્રો ઉપસ્થિત છે. આજે આપણે એક્સપર્ટ ટોક કરશું. એની અંદર પીએસઆઈ ના જે 4 વિષયો છે, જનરલ સ્ટડીઝ, કાયદો, ઇંગ્લિશ અને ગુજરાતી, આ ચારેય વિષયની અંદર કેવી રીતે સ્કોર કરી શકાય અને કઈ રીતે એની એક્ઝેક્ટલી પ્રિપેરેશન કરવી જોઈએ એનું સચોટ માર્ગદર્શન મિત્રો આજે આપ સૌ મિત્રોને પ્રાપ્ત થવાનું છે. આજે ગુજરાતી વ્યાકરણના નિષ્ણાંત સાહેબ જેને આપણે ઘણા દિવસથી યુટ્યુબની અંદર નિહાળી રહ્યા છો, એક પછી એક સમાસ, અલંકાર, છંદ, નિપાત, આવા દરેકે દરેક ટોપિક ખૂબ તલસ્પર્શી રીતે અને નિષ્ણાંતતાપૂર્વક આપ સૌ મિત્રોને યુટ્યુબમાં અભ્યાસ કરાવે છે એવા સંજય સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે સાથે મિત્રો ઇંગ્લિશની અંદર જે સૌથી જેને કહી શકાય કે મુશ્કેલી અનુભવતા હોય વિદ્યાર્થીઓ, તો એ વિષયનું નામ છે ઇંગ્લિશ મિત્રો. કારણ કે વિદ્યાર્થીઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં સૌથી ઓછો સ્કોર થતો હોય તો ઇંગ્લિશમાં. બીજું કે આપણો ગુજરાતી, આપણે માતૃભાષાને ખૂબ પ્રેમ કરીએ અને અંગ્રેજોએ આપણી ઉપર શાસન કર્યું છે એટલા માટે થઈ અને આપણે અંગ્રેજોને પહેલેથી નફરત કરીએ છીએ. વાત 100% સાચી છે, હું પણ નફરત કરું છું. પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવું છે, અહીંયા 2 સ્ટાર લગાડવા છે, ખાખી વર્દી પહેરવી છે અને અહીંયા જો મિત્રો રિવોલ્વર ટીંગાડવી છે તો ઇંગ્લિશની અંદર સ્કોર કરવો આપણા માટે અનિવાર્ય બની જાય છે. તો ઇંગ્લિશની અંદર સરળતાથી સ્કોર કેવી રીતે કરી શકાય અને જે ઇંગ્લિશના ટોપિક છે, સૌથી જો તકલીફ આપતો કોઈ ટોપિક હોય તો એનું નામ છે મિત્રો વોકેબ્યુલરી. એન્ટોનિમ્સ છે, સિનોનિમ્સ છે, ઇડિયમ્સ છે, ફ્રેસીસ છે. તો આ બધા ટોપિક અનંત છે અને આ અનંત ટોપિકને આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ, એને અનંતની બદલે શું એક સાગરમાંથી ગાગર બનાવી અને પછી તૈયાર કરી શકાય ખરા, એવા પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી સાથે છે મિત્રો શ્રી અશોક ચૌધરી સાહેબ. રાઈટ, તો આજે મિત્રો આપણા સેશનની શરૂઆત કરીએ છીએ. વિશેષ આપ સૌનો સમય નથી લેતો કારણ કે જે માર્ગદર્શન આપવું છે એ સચોટ આપવું છે, તલસ્પર્શી આપવું છે અને વિદ્યાર્થીને એક જ ટોપિક ખૂબ સારામાં સારી રીતે તૈયાર થઈ શકે અને એને એક યોગ્ય દિશા અને યોગ્ય દ્રષ્ટિકોણ પ્રાપ્ત થઈ જાય અને વિદ્યાર્થી ખૂબ સરળતાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ કે કોન્સ્ટેબલની એક્ઝામ છે એ ખૂબ સરળતાથી પાસ કરી શકે. એના માટે મિત્રો આજે આપના સમક્ષ આઈસીઈ આ એક્સપર્ટ ટોક લઈ અને ઉપસ્થિત થયું છે. દોસ્તો, તો શરૂઆત કરું છું હું શ્રીમાન આરડી ગોહિલ સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ગોહિલ સાહેબ થી. મિત્રો, સૌથી પહેલો સવાલ આપના સમક્ષ આરડી ગોહિલ સાહેબ કે મારો સવાલ એ છે કે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ આજે મેજર એક્ટ છે, બાકીના માઇનોર એક્ટ છે. ઓકે, તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામની અંદર આઈપીસી, સીઆરપીસી, એવિડન્સને વધારે મહત્વ આપવું કે માઇનોર એક્ટને મહત્વ વધારે આપવું? એકચ્યુઅલી સબ ઇન્સ્પેક્ટરના પેપરમાં કાયદો બહુ મહત્વનો વિષય છે. 100 માર્ક્સ તમારા એક્ઝામના કવર કરે છે અને મેરિટ માટે પણ કાયદો બહુ અગત્યનો વિષય છે. એટલા માટે હું તૈયારી કરતો ને મારું એવું માનવું છે કે ભાઈ મેજર એક્ટ છે, આઈપીસી, સીઆરપીસી ને એવિડન્સ સાથે બંધારણ એ તમારો 50% પોર્શન તમારા પેપરનો કવર કરી લેશે. એટલા માટે આઈપીસી, સીઆરપીસી ને એવિડન્સ ઉપર વધારે ભાર આપવો જોઈએ. બરોબર. બીજો મારો સવાલ એ કે વિદ્યાર્થીઓને સૌથી વધારે મૂંઝવતો કોઈ સવાલ હોય કાયદાની અંદર તો સ્પેસિફિક સવાલ કાયદાની અંદર એ છે મારો તમને કે આટલી બધી કલમો છે, આટલી બધી સજાઓ છે, તો આ સજાઓ કે એકલા આઈપીસી માં 511 કલમ છે, એકલા સીઆરપીસી માં 484 કલમ છે, બરોબર. તો આ આટલા બધા મેજર એક્ટ, આટલા બધા માઇનોર એક્ટ, એની અંદર પાછી રહેલી કલમો, એની સજાઓ, તો આટલું બધું વિદ્યાર્થીઓ શું ખરેખર તૈયાર કરવાની જરૂરત છે? શું ખરેખર વિદ્યાર્થીઓ માટે કલમ જે છે એ સૌથી યાદ રાખવા માટે સૌથી મોટો માથાનો દુખાવો છે, તો એ ખૂબ સરળતાથી યાદ રહી જાય એના માટેની કોઈ ટ્રીક, ટેકનિક આપના સ્વ અનુભવના આધારે આપ જણાવી શકો?
આઈપીસી સીઆરપીસી એવિડન્સ અને માઇનોર એક્ટ એમાં 2000 કલમો ટોટલ સિલેબસમાં કવર થાય છે. પણ વાત આવી સજાની, તો સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં તમે વિદ્યાર્થી મિત્રો ખાલી જ્ઞાન માટે તમે કાયદો ભણો છો, નહીં કે તમે એડવોકેટ બનવા માટે કે તમે ફિલ્ડમાં નોકરી નથી કરતા. પરંતુ તમને જે એક્ઝામમાં સજા પૂછાશે એ ખાલી મૃત્યુદંડ અને આજીવન કેદ સુધીની જ સજા પૂછાશે. 2 વર્ષ, 3 વર્ષ, 7 વર્ષની સજા તમને કોઈ દિવસ કોઈ એક્ઝામમાં પૂછાશે નહીં. તો એવી રીતે પેપર સેટ થતો પણ નથી. બીજી વસ્તુ, કલમ કઈ રીતે યાદ રાખવી? કલમ યાદ રાખવા માટે આઈપીસી સીઆરપીસી એવિડન્સ અને માઇનોર એક્ટમાં બધી કલમ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો આપને જરૂર નથી. એક્ઝામ માટે મેં તો તમારે જે શિક્ષા અને ગુનાની કલમો છે, બરાબર, એ જ તમારે યાદ રાખવાની છે. યાદ કઈ રીતે રાખવી? હું જ્યારે તૈયારી કરતો ત્યારે એક પોકેટ બુક રાખતો કે રોજ સવારે 10 કલમ રીડ કરવાની, એ પણ એક્ઝામમાં જે પૂછાતી હોય એ જ તે. ફ્યુચર ભૂતકાળના પેપર જોઈને પણ તમે કલમ સિલેક્ટ કરી શકો છો. હું તમને એક એક્ઝામ્પલ આપું. શરીર સંબંધી ગુના અને મિલકત સંબંધી ગુના આઈપીસીમાં એ તમારે તૈયાર કરવી જ પડશે, કેમ કે એ એક્ઝામમાં પૂછાય છે. તો સ્ટેમ્પ સંબંધી ગુના હોય તો એક્ઝામમાં પૂછવાનું નથી ને તમારે અત્યારે એક્ઝામમાં પણ ઉપયોગી નથી. એટલા માટે તમારે કલમ છે 10-10 ના બંચમાં તૈયાર કરવી પડશે. બીજે એક વિદ્યાર્થી મિત્રો એવું છે કે સાયકોલોજી છે તમારી, કે તમને યાદ ના રહે, કેમ કે કાયદાનો પેપર તમારી માટે પહેલી વખત આવ્યો હશે, પરંતુ તમારે સાયકોલોજી ડેવલપ કરવી પડશે. જ્યારે તમે આઈપીસી ની કલમ યાદ રાખશો, એ માઇન્ડસેટ તમારા મગજમાં બેસી જશે, એટલે આપોઆપ તમે રીડ કરશો એટલે તમારા મગજમાં કલમો સેટ થવા માંડશે. બીજી વસ્તુ, વારંવાર તમારે એનું પુનરાવર્તન કરવું પડશે, કેમ કે એક વખત વાંચશો 5 દિવસ પછી પાછા ભૂલી જશો. કન્ટિન્યુ જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધી તમારે બધી કલમો જે એક્ઝામ માટે અગત્યની કલમો છે એ તમારે વારંવાર રિવિઝન કરીને તમે તૈયાર કરવી પડશે. બરોબર, ખૂબ સરસ રીતે આપણને માર્ગદર્શન આપ્યું છે. એવું બી બની શકે ને કે ન્યૂઝપેપરમાં જે રોજે રોજ બનાવો બનતા હોય છે એની કલમો આવે તો એને આપણે જોડીને પ્રેક્ટિકલી પ્રિપેર કરી શકીએ છીએ. ન્યૂઝપેપરમાં તમારે બનાવ જોવા પડે, જે જિલ્લાના બનાવ હોય અથવા તો રાજ્યના બનાવ હોય એની તમારે કલમો કાઢવી પડે, એ મેમરાઇઝ કરવી પડે. કે એક્ઝામમાં જે તમને પૂછાશે એ કરંટ રિલેટેડ કલમો જ પૂછાશે. ધારો કે કોઈ જગ્યાએ મર્ડર થયું, તો એ ચકચારી મર્ડર હોય તો એ તમારે કરવું પડે કે ભાઈ 302 તો એક્ઝામમાં પૂછાશે. અમુક કલમો ફિક્સ છે. તમને વારંવાર ન્યૂઝપેપરમાં એમાં એફઆઈઆર તો એફઆઈઆર ની સીઆરપીસી 154 ની કલમ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે. તમારે એક તૈયારી એવી કરવી પડશે કે જે ન્યૂઝપેપરમાં રૂટીન બનાવ જે હશે તો એની કલમોનું બંચ તમારે સાઈડમાં તૈયાર કરવું પડશે, એ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવી પડશે. બીજું મારે વિદ્યાર્થી મિત્રો એ કહેવું છે કે જે જાહેર જીવનમાં જે બનાવ બને છે રૂટીન કલમ મુજબ જ બને છે, કોઈ નવું નથી બનતું કે નવો કોઈ કૌભાંડ પણ નથી આવતા. તો વારંવાર કલમો તમારે રિપીટ થતી હશે, જેટલી તમે કલમો રિપીટ કરશો તો એટલું તમને વધારે મેમરી પાવર વધશે. ખૂબ સરસ આરડી ગોયલ સાહેબ. મારો હવે પછીનો જે નેક્સ્ટ સવાલ છે આરડી ગોયલ સાહેબ, એ સૌથી મહત્વનો એ છે કે આટલા બધા મતલબ સિલેબસની અંદર માઇનોર એક્ટ ને મેજર એક્ટ છે, તો આ જે કાયદાઓ છે, 8 ટોપિક છે કાયદાના, એ આપણે કયા ક્રમમાં યાદ રાખવા જોઈએ? વિદ્યાર્થીઓએ પરીક્ષાની સચોટ તૈયારી કરવા માટે, પરીક્ષા લક્ષી તૈયારી કરવા માટે કઈ સિક્વન્સમાં આ કાયદાઓ જે છે એ પ્રિપેર કરવા જોઈએ? મેજર એક્ટ બહુ અગત્યની વસ્તુ છે લોના સબ્જેક્ટમાં. તમારે સૌપ્રથમ સીઆરપીસી યાદ રાખવું પડશે. સીઆરપીસી ઇઝ અ પ્રોસિજર. તમારે આખી પ્રક્રિયા તમારે પેલા જાણવી પડશે કે પોલીસ એરેસ્ટ કરીને ચાર્જશીટ કોર્ટમાં જાય ત્યાં સુધી શું પ્રક્રિયા છે. એ પ્રક્રિયા તમે યાદ રાખશો પછી નેક્સ્ટ સ્ટેપ આવશે આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ. ઇન્ડિયન પિનલ કોડની કલમ છે એ બીજા માઇનર એક્ટમાં પણ તમને રિફ્લેક્ટ થશે. એટલે સૌપ્રથમ તમારે સીઆરપીસી તૈયાર કરવું પડશે, પછી આઈપીસી તૈયાર કરવું પડશે. પછી તમારે એવિડન્સ કરવાની જરૂર નથી કે એવિડન્સ ખૂબ અઘરો કાયદો છે, બરોબર. એટલા માટે તમારે સીધું માઇનોર એક્ટ ઉપર ડાયવર્ટ થઈ જવું પડશે. માઇનોર એક્ટમાં સૌપ્રથમ તમારે જીપીએફ ગુજરાત પોલીસ એક્ટ છે એ તમારે તૈયાર કરવો પડશે. પછી માઇનોર એક્ટ ભ્રષ્ટાચાર અધિનિયમ છે, મોટર વ્હીકલ એક્ટ છે, નશાબંધી ધારો છે, એ તમારે કરવું પડશે. બધા એક્ટ તૈયાર થઈ જાય પછી છેલ્લે તમારે એવિડન્સ એક્ટ તૈયાર કરવો પડશે, કેમ કે બધાનો નિચોડ છે એક જગ્યાએ છે એવિડન્સ એક્ટમાં. બરાબર, ખૂબ સરસ સાહેબ કે કયા સિક્વન્સમાં અને કઈ પરીક્ષા માટે. બીજો મિત્રો કાયદામાં હું ફરીથી પાછો આરડી ગોયલ સાહેબ સમક્ષ આવવાનો જ છું, પણ સૌથી બીજો અગત્યનો વિદ્યાર્થીઓને મૂંઝવતો જો કોઈ વિષય હોય તો એનું નામ છે મિત્રો ઇંગ્લિશ. તો ઇંગ્લિશની અંદર સૌથી વધારે માર્કનું જો કોઈ વેટેજ રહેતું હોય તો એનું નામ છે મિત્રો વોકેબ્યુલરી. અને વોકેબ્યુલરી તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને સૌથી વધુ મુશ્કેલી અને મૂંઝવણો અનુભવાતી હોય છે. તો હું આજના ઇંગ્લિશના એક્સપર્ટ એટલે અશોક ચૌધરી સાહેબ સમક્ષ પ્રશ્ન પૂછવા માંગીશ અને વિદ્યાર્થીઓને સચોટ માર્ગ
માર્ગદર્શન પ્રાપ્ત થાય એના માટે થઈ અને મારો સીધો સવાલ અશોક ચૌધરી સાહેબને છે કે અશોક ચૌધરી સાહેબ, મારો સવાલ એ છે કે એન્ટોનિમ્સ અને સિનોનિમ્સ કેટલા કરવા જોઈએ, શેમાંથી કરવા જોઈએ અને કેવી રીતે કરવા જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહી જાય? સર, જ્યારે સ્પેસિફિકલી એન્ટોનિમ્સ અને સિનોનિમ્સની વાત થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે પ્રીવિયસ યર્સની આપણે જે લેટેસ્ટ પેટર્ન છે ઇંગ્લિશની, એ પ્રમાણે આપણે પ્રીવિયસ યર્સના પેપર્સનું એનાલિસિસ કરીએ તો આપણને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે એની અંદર તમે છે ને એન્ટોનિમ્સ અને સિનોનિમ્સ માટે કરીને સિનોનિમ્સ અને એન્ટોનિમ્સની વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા આપણે કોઈ એક શબ્દને પકડવો પડશે. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે હું એક વર્ડ પકડું છું કે સેલો, એટલે કે છીછરું. હવે મારા મગજમાં એક ઇમેજ ઊભી થવી જોઈએ કે છીછરું એ શબ્દ શું કહેવા માંગે છે, એનો એક્ઝેક્ટ ઓપોઝિટ ગુજરાતીમાં શું હોઈ શકે, તો મને એમ થાય કે ઊંડું. એટલે મારા મગજમાં એના માટે એક ડીપ વર્ડ આવશે, બરાબર. એટલે એને રિગાર્ડિંગ જે પણ છે એ મારા માઇન્ડમાં ચાલવું જોઈએ ને એ રીતે હું ઇમેજિન કરતો એના રિગાર્ડિંગ 4 થી 5 ના નજીકના જે શબ્દો છે એને પકડીશ તો ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ બહુ ઈઝી બની જશે. ઇંગ્લિશમાં મેક્સિમમ માર્ક કેવી રીતે કવર કરી શકાય પોલીસ સબ ઇન્સ્પેક્ટરના સ્પેસિફિક ઓરિએન્ટેશન થી વાત કરીએ તો? હા સર, ઇંગ્લિશની અંદર મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે ગ્રામર અને વોકેબ બંને આપણે ધ્યાનમાં લેવાના છે, બંને પાસાને. અને ગ્રામરની અંદર વધારે કંઈ કરવાની જરૂર નથી, બંનેનું વેઇટેજ પણ સેમ છે કે 50% ગ્રામરને આપણે વેઇટેજ આપી શકીએ અને 50% વોકેબને. હવે જ્યારે સ્પેસિફિકલી ગ્રામરની વાત કરીએ તો એની અંદર 5 થી 6 ટોપિકને તમે ક્લિયર કરશો તો તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો. ફોર એક્ઝામ્પલ, જ્યારે ગ્રામરની વાત થાય ત્યારે શરૂઆત આપણે શબ્દોથી કરીએ. લાઈક લાસ્ટ પેપરને આપણે જોઈએ તો એમાં નાઉનમાંથી કોઈ એક કલેક્ટિવ નાઉનના ટોપિકમાંથી 6 ક્વેશ્ચન્સ પૂછાયા. એટલે નાઉનનો ટોપિક છે, એક શબ્દનો ટોપિક છે, એનાથી તમે આગળ જશો એટલે પ્રોનાઉન, એની અંદર પણ શબ્દો શીખવાના છે. હવે શબ્દોની અંદર આ 2 ટોપિક શીખ્યા પછી આપણે આગળ શું કરશું, તો વાક્ય બનાવતા શીખશું. તો વાક્યોની અંદર આપણે જોઈએ તો એમાં 3 ટોપિક છે, ટેન્સ છે, એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન. એટલે સૌથી પહેલા શું કર્યું, આપણે નાઉન અને પ્રોનાઉનની અંદર શબ્દો શીખી લીધા પ્રોપર. હવે એમાંથી ગમે તેટલા ક્વેશ્ચન પૂછે આપણને કોઈ ચિંતા નથી. એનાથી એક સ્ટેપ આગળ જઈને આપણે વાક્યો કઈ રીતે ફ્રેમ કરવા એના માટે કરીને વાક્યો શીખ્યા. એની અંદર 3 ટોપિક જ મેં ઇન્વોલ્વ કર્યા છે અને એમાંથી જ પૂછાય છે. હવે જ્યારે વાક્યો બની ગયા ત્યારે શું કરવાનું, એક કરતા વધારે વાક્યોને જોડવા હોય તો હું શું કરીશ, તો એમાં કન્જક્શન્સ, પ્રિપોઝિશન જેવા શબ્દો આવશે. એટલે સૌથી પહેલા શરૂઆત આપણે શબ્દોથી કરી, એમાં 2 ટોપિક બહુ મહત્વના લઈ લીધા, એમાંથી જ પૂછાયા છે ક્વેશ્ચન. એનાથી આગળ આપણે વાક્યો બનાવતા શીખ્યા શબ્દોને ભેગા કરીને. એટલે એમાં 3 ટોપિક લીધા આપણે, ટેન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન. અને જ્યારે એક કરતા વધારે વાક્યો બની ગયા ત્યારે આપણે 2 ટોપિક લઈ લીધા, કન્જક્શન અને પ્રિપોઝિશન. ખાલી આટલા ટોપિક આપણે જો પ્રોપર કરીએ તો ગ્રામરની અંદર આપણે મેક્સિમમ માર્ક્સ ઇંગ્લિશમાં કવર કરી શકીએ. એના માટે વધારે વિચારવાની ને ચિંતા કરવાની કઈ જરૂર નથી. પણ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કહેવાય માંગીશ કે જ્યારે પણ આપણે ગ્રામરને લઈને બેસીને મેક્સિમમ માર્ક્સ કવર કરવાનો આપણો એક ઓબ્જેક્ટિવ હોય ત્યારે શરૂઆત કઈ રીતે કરવી એ મહત્વનું છે. આજે ઇંગ્લિશની અંદર સૌથી પહેલા છોકરાઓ ટેન્સને લઈને બેસે છે. હવે એમને એ જ ખબર નથી બેઝિક કે ટેન્સમાં શબ્દો કયા વપરાય છે. એનાથી આગળ જઈએ એટલે કન્જક્શનને લઈને બેસે પણ વાક્યો શું છે એ એમને ખબર નથી. એટલે આપણે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ કહેવાય કે મૂળથી ઉપાડશું ને ઉપર સુધી જઈશું ને તો ગ્રામરમાં 5 થી 6 ટોપિક હું જે બોલ્યો છું એને કવર કરો એટલે તમારા મેક્સિમમ માર્ક્સ કવર છે. વાત કરીએ એ જ વેઇટેજની આપણે વોકેબની અંદર, તો વોકેબની અંદર પણ 4 થી 5 ટોપિક છે. સિનોનિમ્સ છે, એન્ટોનિમ્સ છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, ઇડિયમ્સ અને ફ્રેઝલ વર્બ છે. હવે આ તમે મેં કીધું એ પ્રમાણે કે એની અંદર તમારે જ્યારે આપણે વાત કરતા હોઈએ વોકેબની ત્યારે લખીને જ તૈયાર કરવા પડે, કારણ કે એનો એક મહત્વનો આપણો એક બીજો બેનિફિટ પણ એ રહેશે કે તમે સિનોનિમ્સને લખીને તૈયાર કરો છો, એની નજીકના જે 4 શબ્દો તમે જોઈ લીધા છે એટલે જ્યારે સ્પેલિંગ કરેક્શન પૂછાય તો તમે લખીને તૈયાર કરેલા હશે તો તરત તમને આઈડિયા આવશે કે આ સ્પેલને આવી રીતે કરેક્ટ કરવાનો છે ને તરત એનો આન્સર મળી જશે. એટલે કહેવાનો મતલબ બંને વેઇટેજને આ રીતે આપણે ટાઈમ અલોટ કરીને ચાલશું તો ટોપિક બહુ ઓછા છે, ખાલી વિદ્યાર્થીના મગજની અંદર એક હાવ ઊભો થઈ ગયો છે આજુબાજુના સરાઉન્ડિંગ એટમોસ્ફિયરથી. આપણે પોતે જ એની અંદર ક્યાંક જવાબદાર બની ગયા છે કે ઇંગ્લિશ બહુ અઘરો વિષય છે. એકચ્યુઅલી જે રીતે સરે વાત કરી શરૂઆતમાં કે આપણે ગુજરાતી પ્રેમી લોકો છે ને આપણે ગુજરાતી છીએ, આપણી રોજબરોજની વાતો જ ઇંગ્લિશમાં છે, પણ આપણને એમ છે કે ઇંગ્લિશ ગ્રામર એટલે બહુ જ એક અઘરો અને અલગ જ ટોપિક છે. અલગ નથી મિત્રો, બહુ જ સરળ છે. માત્ર ધ્યાન આપવાની જરૂર રહેશે કે ક્યાંથી શરૂઆત કરીને ક્યાં પૂરું કરવું. આટલું કરશો એટલે 100% તમે મેક્સિમમ માર્ક્સ ઈઝીલી કવર કરી શકશો. જી, ખૂબ સરસ રીતે આપણે વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપ્યું. પણ મારું કહેવાનું ઈ છે સાહેબ એકચ્યુઅલી કે ભાઈ આર્ટ્સનો વિદ્યાર્થી છે, કોમર્સનો વિદ્યાર્થી છે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી સૌથી અઘરું લાગે છે, તો અંગ્રેજી શીખવાની શરૂઆત વિદ્યાર્થીએ ક્યાંથી કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ? જ્યારે આપણે એમ કહીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓનો એક જ ક્વેશ્ચન હોય છે કે મને ઇંગ્લિશ નથી આવડતું, કારણ કે હું તો આર્ટ્સનો સ્ટુડન્ટ છું, મેં ક્યારે ઇંગ્લિશ જોયું નથી. અને બીજી વાત એ પણ છે કે જ્યારે જીવનમાં ઇંગ્લિશની વાત આવી ત્યારે આપણે એને અવોઇડ કરીને ચાલ્યા છીએ.
અને જ્યારે હવે આપણે જંગમાં જંપલાયું છે ત્યારે યાદ આવ્યું કે ઇંગ્લિશ તો કરવું જ પડશે, એના વગર આપણે કોઈ ઓપ્શન નથી. તો મિત્રો એના માટે હું એમ કહીશ કે જ્યારે તમે શરૂઆત કરો ત્યારે સૌથી પહેલા તો મેન્ટલી વેલ પ્રિપેર્ડ થઈ જાઓ. કારણ કે ઇંગ્લિશ એવો સબ્જેક્ટ છે કે કંટાળો આપશે ને આપશે, આપણે રિયાલિટીને સ્વીકારીને ચાલવાનું છે, બરાબર. પણ એના માટે પુસ્તકને છોડી દેવાની જરૂર નથી. એમ કહેવાય છે ને કે સાયન્સની અંદર કે તમે 21 દિવસ સુધી કોઈ કામને રેગ્યુલર કરો, બરાબર, એટલે પછી એ તમારી હેબિટ બનશે. હેબિટ નથી બનતી, એની અંદર એક બીજી વાત પણ એ છે કે 21 દિવસ સુધી તમે તમારા માઇન્ડને ચેલેન્જ કર્યું છે. તમારું માઇન્ડ કહે છે કે ભાઈ આ નહીં થાય, તમે ચેલેન્જ કરો છો, કરીશ જ. એટલે 21 દિવસ પછી તમારું માઇન્ડ તમે જે દિશામાં લઈ જવા માંગો છો ને એ દિશામાં કન્વર્ટ થઈ ગયું છે. મતલબ એ શું બની ગયું છે, હવે તમારું માઇન્ડ તમારા કમાન્ડ ઉપર કામ કરતું થઈ ગયું છે. ઇંગ્લિશનું કંઈક આવું છે, શરૂઆત કરીએ ને ત્યારે તકલીફ પડશે, કંટાળો આવશે, પણ આપણે છોડવાનું નથી, મેન્ટલી ચેલેન્જ આપવાનું છે. આજે આપણે સમાજની અંદર ઘણી બધી જગ્યાએ ચેલેન્જ આપીએ છીએ, પણ એકચ્યુઅલી જે ચેલેન્જ આપવાની જરૂર છે તે આપણને ખબર નથી કે ચેલેન્જ આપવી જોઈએ. એટલે શરૂઆત જ્યારે આપણે કરીએ ત્યારે સૌથી પાયાના જ્ઞાનથી કહેવાય ને કે 1 to 12 સ્ટેન્ડર્ડની જે આપણી બુકો છે એની પાછળ ઇંગ્લિશની અંદર જે પણ વોકેબના વર્ડ આપેલા છે એની અંદર જે ગ્રામરના પોઈન્ટ છે એકદમ સરળ અને ઈઝી રીતે એ લોકોએ મતલબ ડિસ્ક્રાઇબ કરેલા છે. એટલે આપણે શરૂઆત ત્યાંથી કરશું. હવે તમે થોડાક આગળ જશો, 1 to 5th સ્ટેન્ડર્ડ, 6th સ્ટેન્ડર્ડ, 7th સ્ટેન્ડર્ડ અને 12th સ્ટેન્ડર્ડની બુકોને પકડશો એટલે તમને કોન્ફિડન્સ ઉભો થશે. પછી તમને એમ થશે કે ઓહ, ઇંગ્લિશ આટલું સરળ, મને તો આવડી શકે. અને પછી તમે જે પ્રિપેરેશન કરશો તમે ઇન્ટરેસ્ટથી કરશો. એટલે અલ્ટિમેટલી શું થશે કે જ્યારે તમારું નેક્સ્ટ લેવલ એવું હશે કે તમને એમ થશે કે હવે મારે આ સબ્જેક્ટની કોઈ ચિંતા નથી. એટલે સર હું એ કહેવા માંગીશ વિદ્યાર્થી મિત્રોને કે જ્યારે પણ ઇંગ્લિશની શરૂઆત કરીએ ત્યારે બેઝિક આપણે પહેલા તો જે 1 to 12 સ્ટેન્ડર્ડની બુકો છે અને ઇંગ્લિશની બુકોની પાછળ એની અંદર જે ગ્રામરના પોઈન્ટ ઇન્વોલ્વ છે એને આપણે જોઈ લઈએ. પછી આપણે માર્કેટમાં જે સ્પેશિયલ બુકો છે એને પકડીએ. એટલે શું થશે, એકવાર તમે અલગ અલગ ટોપિક કરી લીધા છે પછી એ બધાનું કમ્પાઇલ તમારી સામે આવશે એટલે તમને એટલું ઇન્ટરેસ્ટિંગ લાગશે, તમને એમ લાગશે કે સૌથી ઈઝી સબ્જેક્ટ આજ સુધીનો મારી સામે હતો પણ હું એને સમજી નહોતો શક્યો. એટલે આવી રીતે તૈયાર કરી અને આપણે વેલ પ્રિપેર્ડ થઈને ઇંગ્લિશની અંદર મેક્સિમમ માર્ક્સ બહુ ઈઝીલી ગેઇન કરી શકીએ. મિત્રો, જેને કહી શકાય કે વિષયને ઓળખવાની જરૂરત છે, કારણ કે દરેક વિષય છે ને એ અલગ અલગ રીતે તૈયાર થાય છે. ઇંગ્લિશ અલગ રીતે તૈયાર થાય, કાયદો અલગ રીતે તૈયાર થાય, ગુજરાતી વ્યાકરણ અલગ રીતે તૈયાર થાય, કે જનરલ સ્ટડીઝના જે અલગ અલગ ટોપિક્સ છે એ પણ મિત્રો અલગ અલગ રીતે તૈયાર થાય છે. હું આપની પાસે આવીશ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ગોયલ સાહેબ, કે હકીકતની અંદર કોન્સ્ટેબલની અંદર તો આપણે જો વિચાર કરીએ તો પ્રિલિમ એક્ઝામ હોય છે, બરાબર છે, એની અંદર મુખ્ય પરીક્ષા નથી હોતી. અને આ કોન્સ્ટેબલની અંદર મુખ્ય બે જ વિષય હોય છે, એક હોય છે કાયદો અને બીજું હોય છે જનરલ સ્ટડીઝ. ઓકે, તો કોન્સ્ટેબલના પેપરની અંદર જનરલ સ્ટડીઝને કેટલું મહત્વ આપવું અને કાયદાને કેટલું મહત્વ આપવું, અને કોન્સ્ટેબલની પરીક્ષા સરળતાથી પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ કેવી રીતે પ્રિપેરેશન કરવી? કોન્સ્ટેબલની એક્ઝામમાં જનરલ સ્ટડીને પણ મહત્વ આપવું પડશે, કાયદાને પણ મહત્વ આપવું પડશે વિદ્યાર્થી મિત્રો. પણ કાયદો એક એવો સબ્જેક્ટ કે મેરિટ બહુ ઊંચું જાય છે, છેલ્લું કટઓફ તમને કાયદો જ આગળ લઈ જશે. કાયદો એક એવી વસ્તુ છે કે તમને કોન્સ્ટેબલમાં આઈપીસી, સીઆરપીસી એવિડન્સમાંથી જ પૂછાવાનું છે. અને ચોથો સબ્જેક્ટ છે બંધારણમાંથી પૂછવાનું. એ સબ્જેક્ટનું સ્ટ્રક્ચર તમારું ફિક્સ છે કે આમાંથી જ પૂછાશે. બીજી વસ્તુ, કોન્સ્ટેબલ એ બહુ નાની એક્ઝામ કહેવાય એટલા માટે જે લોનો પેપર છે બેઝિક ક્વેશ્ચન જ તમને એક્ઝામમાં પૂછાશે. ધારો કે ક્રિમિનલ કોન્સ્પિરસી, આઈપીસી પ્રકરણ 5A, તો એવી રીતે બેઝિક ક્વેશ્ચન તમને પૂછાશે. વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવા બહુ સારા રહેશે ને 20 માંથી આઈ થિંક ધેટ 18 થી 17 માર્ક્સ તમારે ઈઝીલી કવર થશે. જ્યારે જીએસમાં તમે 20 માંથી 20 માર્ક્સ લેવા 20 ક્વેશ્ચનમાંથી બહુ ટફ પડી રહે છે. અને છેલ્લે કટઓફમાં પણ તમારે પ્રોબ્લેમ થશે. એટલા માટે લો તમારે ખૂબ સારો તૈયાર કરવો પડે, જેના કારણે તમારે અનારામ કોન્સ્ટેબલ તરીકે તમને સ્થાન મળી શકે. બીજું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કોન્સ્ટેબલનું પેપર છે એની અંદર મેરિટ ખૂબ ઊંચું જાય છે, એટલે કોઈ ટોપિકને તમે બાયપાસ ન કરી શકો અથવા તો નથી કરવા એવું ન થઈ શકે. કારણ કે મેરિટ આપણે જોવા જઈએ તો ઘણીવાર તો 89, 90, 92, 95 એટલે સુધીના મેરિટ જે છે જનરલ કેટેગરી મેલમાં અટકતા હોય છે 100 માર્કમાંથી મિત્રો. તો એના દરેક કોન્સ્ટેબલ પાસ કરવા માટે દરેક ટોપિક એના સિલેબસ મુજબ તલસ્પર્શી રીતે ઊંડાણપૂર્વકના આપણા માટે તૈયાર કરવા એ આપણા માટે ફરજિયાત બની જાય છે. બીજું કે કોન્સ્ટેબલની અંદર પણ એક વિષય છે કાયદો. કાયદાની અંદર પણ સૌથી મહત્વનો વિષય જો કોઈ બની જતો હોય તો એ છે મિત્રો બંધારણ. બંધારણ એક એવો વિષય છે, બંધારણને જો તમે સારી રીતે સમજશો તો બાકીના કાયદાઓ જે છે એ ખૂબ સારી રીતે તમને સમજવામાં સરળતા રહેશે. કારણ કે ભારત દેશનો મૂળભૂત કાયદો એટલે મિત્રો ભારતનું બંધારણ. ભારતની અંદર અસ્તિત્વમાં આવતા દરેક કાયદાઓ બંધારણને આધીન હોય છે મિત્રો. કોઈ પણ કાયદો બનશે એ બંધારણની વિરુદ્ધમાં જઈ અને બનાવી શકાતો નથી. એટલે પહેલી અગત્યની વસ્તુ તો એ કે જ્યારે કાયદાની તમે તૈયારી કરવા માટે બેસો ત્યારે બંધારણને સૌથી પહેલા તૈયાર કરો અને સમજ શક્તિ સાથે
સાથે તૈયાર કરો. હવે બંધારણ ખુદ એક કાયદો છે, તો એને જો તમને સમજશક્તિ સાથે તૈયાર કરવાની ટેવ પડી ગઈ હશે તો આઈપીસી છે, સીઆરપીસી છે કે માઇનોર એક્ટ છે, એવિડન્સ એક્ટ છે, તો એ બધા કાયદાઓ તમને સમજવામાં ખૂબ સરળતા પ્રાપ્ત થશે. અને એમાં આરડી ગોહિલ સાહેબ જેવા કાયદાના નિષ્ણાતનું જ્યારે તમને માર્ગદર્શન પ્રાપ્ત થાય, અને કાયદાની ગોખવાનો વિષય નથી, કાયદો જે છે એ સમજશક્તિનો વિષય છે. એટલે જેટલી સારી રીતે તમે સમજશક્તિ કાયદાની પ્રાપ્ત કરી શકો અને પ્રેક્ટિકલી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે એને તમે સારી રીતે જ્યારે સમજી શકો, ત્યારે કાયદાની અંદર મિત્રો તમે ખૂબ સારો સ્કોર કરી શકો, પૂરા માર્ક લઈ શકો. ગણિત જેવો વિષય છે, જેમ ગણિતમાં 2 + 2 = 4 જ થાય, એવું જ મિત્રો કંઈક કાયદાની અંદર થાય છે. મિત્રો કાયદા માટે ફરજન પાછો આરડી ગોહિલ સાહેબ પાસે આવીશ, પણ અત્યારે એકવાર ગુજરાતી ઉપર આપણે જોઈએ કે જેને આપણે બહુ સહેલો વિષય માનીએ છીએ, અને ગુજરાતીને આપણે સામાન્ય રીતે સૌથી છેલ્લે તૈયાર કરતા હોઈએ છીએ. કેમ? તો કે એ મને આવડે છે. હકીકતની અંદર તો આપણને ગુજરાતી કેટલું આવડે છે, આપણને જોડણીમાં ખબર નથી પડતી, અલંકાર છંદ સમાસમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવીએ છીએ. તમે જોજો, સામાન્ય રીતે હું આટલા બધા વિદ્યાર્થીઓને ભણાવું છું, એટલે એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કર્યું છે, વિદ્યાર્થી જ્યારે બી અમે બોર્ડ વર્ક કરી અને વિદ્યાર્થી પોતાની નોટમાં લખતો હોય ને, તો કેવી રીતે લખતો હોય ગુજરાતી, જોડણીનું એને ખબર જ નથી હોતી. જે બાજુ એને જગ્યા મળે એ બાજુ રસવાઈ કરે, જે બાજુ જગ્યા મળે ત્યાં એને દીર્ઘાય મળે. હકીકતમાં વાસ્તવિકતામાં કયા શબ્દમાં દીર્ઘાય આવે ને કયામાં રસવાઈ આવે કે કયામાં દીર્ઘાવાળું આવે, પણ એને તો એવું કે જે બાજુ જગ્યા મળે એ બાજુ ટર્ન કરે. હો સાહેબ, ખરેખર વાસ્તવિકતામાં. ઓકે, તમારા માટે ગુજરાતીના સરસ જે ખૂબ સરસ મજાનો કે ભાઈ સાહેબ, છંદ યાદ રાખવામાં વિદ્યાર્થીઓને સૌથી વધારે મુશ્કેલી અનુભવાય છે, તો છંદ સરળતાથી યાદ રહી જાય એના માટે તૈયારી કેવી રીતે કરવી જોઈએ વિદ્યાર્થીઓ માટે? જી સર, છંદ યાદ રાખવા માટે વસ્તુ સ્થિતિ એવી બને છે કે મોટા ભાગના કેન્ડિડેટ તૈયારી કરતા હોય ને, તો પહેલા તમે જેમ કીધું એવી રીતે બેઝિકલી એવું માની લે છે કે ગુજરાતી વ્યાકરણમાં શું હોય, આવું પહેલા તેના મગજની અંદર માઇન્ડસેટ હોય છે. બીજું તો કે છંદ છે એ એવી વસ્તુ છે કે ઘણા કેન્ડિડેટ એને ગોખે છે, તો એ ગોખવાનો વિષય નથી, પણ એને સમજૂતી સાથે જો મેળવશે જ્ઞાન, અથવા તો એના સ્ટેપ બાય સ્ટેપ જે એનો ક્રમ છે, એના અક્ષરો છે, એના જે તે બંધારણો આવે છે, એ દરેક વસ્તુને પ્રોપર પહેલા સમજશે. એ સમજ્યા પછી એને કઈ રીતે મારે શોર્ટકટ રીતે યાદ રાખવા, તો એની કોઈ શોર્ટકટ રીત પણ બની શકે છે. તો એ શોર્ટકટ રીત પણ આપણે અહીંથી આપીએ છીએ અને સમજૂતી સાથે એને સમજવાના હોય છે. બીજી બાબત તો કે એની અંદર છંદ તો ઘણા બધા છે, તો કેવા છંદ મહત્વના છે, કેટલા છંદ મહત્વના છે, એનું થોડુંક એનાલિસિસ કરવું જોઈએ, કે જેથી કરીને ખાસ કરીને હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું કે ખાસ છંદની અંદર મુખ્ય 2 પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તો અક્ષરમેળ છંદની અંદર ઘણા બધા એના પેટા પ્રકાર આવે છે. એમાં ઘણા એક જ અક્ષર, માનો કે 17 અક્ષર વાળા એવા 4 છંદ છે, તો 4 છંદ 17 અક્ષર વાળા છે એનું એક કોષ્ટક બનાવી લેવું જોઈએ. ત્યાર પછીના અલગ અલગ અક્ષર વગરના જે બીજા છંદ છે એનું એક અલગથી કોષ્ટક બનાવવું. આવી રીતે સિક્વન્સમાં બંને જે આવા જે ટેબલ બનાવીશું, મીન્સ કે એવા કોષ્ટક બનાવીશું, અને એવી રીતે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, તો સરળતાથી છંદ આવડી શકે છે. છંદ એવો કોઈ અઘરો ટોપિક નથી. ઘણી વખત ટોપિક સહેલો હોય છે, પણ આપણે એને અઘરો બનાવી દેતા હોય છે. એટલે છંદને આવી રીતે જો પ્રેક્ટિસ કરી અને એની શોર્ટકટ રીત સાથે આપણે તૈયારી કરીશું, તો મારું માનવું છે કે સરળતાથી એ યાદ રહી શકે છે. જી સંજય સાહેબ, તમે ખૂબ સરસ રીતે આનો પ્રત્યુત્તર કર્યો. હવે મારો સીધો સવાલ આપને એ છે કે સમાનાર્થી અનંત છે, વિરુદ્ધાર્થી અનંત છે, તો પહેલી વાત તો એ કે સમાનાર્થી વિરુદ્ધાર્થી શેમાંથી વાંચવા જોઈએ અને એને કેવી રીતે યાદ રાખવા જોઈએ? બીજું કે અનંત છે તો પરીક્ષાલક્ષી વિદ્યાર્થીઓને વાંચન માટે કેને અનુસરવું જોઈએ કે જેમાંથી શ્યોર શોર્ટ હોય કે આમાંથી પ્રશ્ન પૂછાય જ જાય, સમાનાર્થી કે વિરુદ્ધાર્થીના? જી સર, નાઇસ ક્વેશ્ચન છે આપનો. કે આ જે સમાનાર્થી જે શબ્દો છે એ આપણે લાસ્ટ 2015 ની એક્ઝામ કે ત્યાર પછીની 2016-17 ની જે એક્ઝામ લેવાની છે, મેન્સ પીએસઆઈ ખાસ કરીને વાત કરું તો એમની અંદર એમનું વેઇટેજ ખૂબ સારું હતું. 20 માર્ક્સની આસપાસ એમનું વેઇટેજ હોય છે, એટલે ફોકસ કરવા જેવો એ ટોપિક છે. અને મોટાભાગના કેન્ડિડેટ આપણા એવા હોય છે કે એ ટોપિકને ખરા અર્થની અંદર રીડ કરતા જ નથી, કહેતા કે એને વાંચતા જ નથી, એને ધ્યાનમાં લેતા જ નથી. ખરા અર્થની અંદર આ ટોપિક ખૂબ સારા વેઇટેજ વાળો છે, એટલે એને ધ્યાને લેવો જોઈએ. બીજી બાબત એ છે સર કે આને કેમાંથી કરવા જોઈએ અને કેવી રીતે કરવા જોઈએ, તો એને ખાસ કરીને 6 થી 12 ધોરણના ટેક્સ્ટ બુક જે છે, ખાસ કરીને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ, ખાસ કરીને હું અહીંયા એક નોંધ આપું છું કે ગુજરાતી મીડિયમની ટેક્સ્ટ બુક મોટાભાગના કદાચ કેન્ડિડેટ કરતા હોય છે, પણ એની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમની અંદર ગુજરાતી સબ્જેક્ટ છે સેકન્ડ લેંગ્વેજ તરીકે આવે છે, જેને લઈને એમાં પણ એનું ટેક્સ્ટ બુક અલગથી હોય છે. તો એમાં આપેલા જે ચેપ્ટર પૂરા થાય છે એની પાછળ ટિપ્પણ કે શબ્દાર્થ આપેલા હોય છે, એની જો તૈયારી કરશે
તો મોટા ભાગના સમાનાર્થી જે શબ્દો છે, પર્યાયવાચી જે તે શબ્દો છે એ કવર થઈ શકશે. બીજી બાબત કે ગાંધીનગર દ્વારા નિયામક કચેરી દ્વારા જે ભાષા વિવેક, ભાષા સૌંદર્ય, ભાષા વિમર્શ આવા ગવર્મેન્ટના પુસ્તકો છે એનો જો મોટા ભાગે સંદર્ભ લેશે તો ખરા અર્થની અંદર એ ટોપિક ક્લિયર કરી શકાય. બીજું, આને લખીને પ્રેક્ટિસ કરશે તો મોટા ભાગનો આ જે ટોપિક છે એ ખૂબ સરસ રીતે તૈયાર થઈ શકે છે. ખૂબ સરસ સંજય સાહેબ. મિત્રો હવે આપણે ચર્ચા કરશું જનરલ સ્ટડીઝ ઉપર. ને જનરલ સ્ટડીઝ ની અંદર પીએસઆઈ ના પેપર ની અંદર જનરલ સ્ટડીઝમાં ઘણા બધા વિષયો છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, ઘણા બધા વિષયો છે. ઓકે, આમાંથી સૌથી વધુ માર્ક ની અંદર જો પૂછાતો કોઈ વિષય હોય તો એનું નામ છે મિત્રો ભૂગોળ. અને ભૂગોળ માટે આપણે જઈશું કુલદીપ સાહેબ અને દિશાંત સાહેબ પાસે. મિત્રો જનરલ સ્ટડીઝ ના એક્સપર્ટ કહી શકાય અને દરેકે દરેક અલગ અલગ વિષયો જે છે એમનું જેને કહી શકાય કે તજજ્ઞતા એમણે હાંસલ કરેલી છે. એટલે સીધો દિશાંત સાહેબ અને કુલદીપ સાહેબ પાસે જઈશ અને સીધો ભૂગોળ ઉપર મારો પહેલો સવાલ જે છે એ એવો છે કે ભાઈ ભૂગોળ જે છે એમાં ભારતની ભૂગોળ ને ગુજરાતની ભૂગોળ બંને છે. ઓકે, આ બંને ભૂગોળને કઈ રીતે તૈયાર કરી શકાય? ગુજરાતની ભૂગોળને વધારે વેટેજ આપવું કે ભારતની ભૂગોળને વધારે વેટેજ આપવું? બેમાંથી મહત્વ કેને વધારે આપણે આપવું જોઈએ અને કેવી રીતે આ ભૂગોળ નામનો વિષય છે એ વિદ્યાર્થીઓ સરળતાથી તૈયાર કરી શકે એના માટે વિદ્યાર્થીઓએ તૈયારી કેવી રીતે કરવી ભૂગોળ વિષયમાં? પેલાની જે એક્ઝામ જોઈએ ત્યાં ભૂગોળનું વેટેજ ખૂબ જ વધારે રહ્યું છે. ખાસ કરીને ભારતની ભૂગોળ છે તે કમ્પેરેટિવલી ગુજરાતની ભૂગોળમાં દ્રષ્ટિએ ઓછું પૂછાય છે. ખાસ કરીને ભૂગોળની દ્રષ્ટિએ વાત કરીએ તો ભૂગોળ કેવી રીતે પ્રિપેર કરી શકાય, જેમ કે તળાવ છે, નદીઓ છે, સરોવર છે, ત્યાર પછી વાત કરીએ તો અભયારણ્ય છે, બધા નકશા દ્વારા ખાસ તૈયારી કરવી જોઈએ. નકશા દ્વારા તૈયારી કરવાથી મહત્વ શું વધે કે જ્યારે એક્ઝામ આવે ત્યારે આપણે પ્રિપેરેશન અને રિવિઝન ફાસ્ટલી કરી શકીએ અને સાથે વિઝ્યુઅલાઇઝેશન થાય છે. એટલે માટે જે તે વસ્તુ આપણે યાદ રાખીએ છીએ તો હંમેશા મગજમાં ફિટ થઈ જાય છે, લાંબા સમય સુધી આપણે યાદ રાખી શકીએ છીએ. એટલા માટે હંમેશા જો ભૂગોળ તમે પ્રિપેર કરતા હોય મિત્રો તો ખાસ કરીને તમારે નકશા દ્વારા વ્યવસ્થિત પ્રિપેર કરવી જોઈએ. ખાસ હું તો એવો જ આગળ આપીશ કે નકશા ઉપર જ ભાર આપીશ. આપણે ક્લાસમાં પણ એ જ રીતે વાત કરીએ છીએ કે નકશા દ્વારા જ આખી ભૂગોળ ભણી શકાય છે. જી, હવે વિદ્યાર્થીઓને સૌથી વધુ જો મૂંઝવતો જનરલ સ્ટડીઝ નો કોઈ ટોપિક હોય ને તો સિલેબસમાં લખી નાખે છે, ભલે બહુ ઓછા માર્કનો પૂછાય છે. અને ઈ વિષય એટલે મિત્રો મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. તો મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પહેલી વાત તો એ કે હકીકતમાં બહુ ઓછા માર્કના પૂછાય છે, છતાં પણ સ્કોર કરવા માટે, ગેઇન કરવા માટે હું એમ કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો વહેલી તૈયારી ચાલુ કરે છે, પૂર્વ તૈયારીઓ કરે છે, એવા વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જરૂરથી ચોક્કસથી કરવા જોઈએ. ભલે બહુ ઓછા માર્કનું વેટેજ છે પણ ઓછા તો ઓછા, પણ માર્ક તો ગેઇન કરવા જોઈએ. તો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન કેવી રીતે તૈયાર કરવા, શેમાંથી તૈયાર કરવા, અને ઈ બોરિંગ લાગે છે તો એને ઇન્ટરેસ્ટિંગ કરવા માટે વિદ્યાર્થીઓ શું કરી શકે, એમાં આપનું અનેરું માર્ગદર્શન ખાસ કરી અને આજના આ દર્શક મિત્રોને આપશો સાહેબ. સાહેબ, ખાસ કરીને સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન છે નોર્મલી સ્ટુડન્ટ છે તેનાથી પરિચિત નથી હોતા, કારણ કે જો ભૂગોળ છે, ઇતિહાસ છે, કરંટ અફેર છે તેનાથી રૂટીન તે લાઈફમાં હોય છે, નોર્મલી બધી એક્ઝામ આવતી હોય તે વાંચતા હોય છે. પણ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એના માટે નવા સબ્જેક્ટ લાગે છે. પણ આ સબ્જેક્ટ સેલા છે, ઈઝી છે, ખાસ કરીને તેને આપણે સમજવાની જરૂર હોય છે. ખાસ કરીને આ સબ્જેક્ટ તૈયાર કેવી રીતે કરવા, તો ખાસ આપણે જે ટેક્સ્ટ બુક છે, પાઠ્યપુસ્તક છે તેમાંથી મિત્રો સમાજશાસ્ત્ર આપણે તૈયાર કરી શકીએ. આ ઉપરાંત આપણે ફ્રી ઓફ કોસ્ટ આઈસી દ્વારા આપણે નેટમાં પણ ચડાવીએ છીએ કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની જે પીડીએફ છે તે પણ એમાંથી મિત્રો જે પહેલાની એક્ઝામ છે મોસ્ટ ઓફ ક્વેશ્ચન તેમાંથી જ પૂછાયા છે. હવે એવું લાગે કે આ બંને સબ્જેક્ટ આપણે બોરિંગ લાગે છે, પણ આ સબ્જેક્ટ છે બોરિંગ નથી મિત્રો. અને ખાસ કરીને અન્ય સબ્જેક્ટ સાથે ટુકડે રીડિંગ કરવા જોઈએ. ખાસ કરીને સમાજશાસ્ત્ર એક સાથે 5 દિન વાંચવું જોઈએ કે મનોવિજ્ઞાન એક સાથે 5 દિન વાંચવું જોઈએ. અન્ય સબ્જેક્ટની સાથે આપણે જો ટોપિક વાઇઝ ધીરે ધીરે વાંચીએ તો આ સબ્જેક્ટ છે બહુ જ ઈઝી છે. ખાસ કરીને આ સબ્જેક્ટ તૈયાર કરવા જોઈએ, પણ ક્યારે કરવા જોઈએ એ એક મહત્વનો છે. તો આ સબ્જેક્ટ છે ક્યારે મહત્વનો, તો ખાસ કરીને ઇતિહાસ થઈ ગયું છે, ભૂગોળ થઈ ગયું છે, કરંટ અફેર થઈ ગયું છે, ત્યારબાદ મિત્રો આ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન કરવું જોઈએ. શું કામ? કારણ કે જો છેલ્લે વાંચીએ ને એક્ઝામ ટાઈમે વાંચીએ તો આપણે ફાસ્ટલી રિવિઝન પણ થાય ને જે તાજું હોય તે યાદ પણ રહે છે. એટલે ખાસ કરીને અન્ય સબ્જેક્ટ સાથે તો પ્રિપેર કરવા જ, પણ લાસ્ટ કરીને જો બધા સબ્જેક્ટ થઈ ગયા છે તો છેલ્લે એક સાથે પણ રિવિઝન આપણે કરી શકીએ. જી, શેમાંથી તૈયાર કરવા સાહેબ? ખાસ કરીને જો તૈયારીની વાત કરીએ સાહેબ તો તૈયાર છે ખાસ કરીને સમાજશાસ્ત્ર છે, પાઠ્યપુસ્તક છે, 11-12નું જે સમાજશાસ્ત્રનું પાઠ્યપુસ્તક છે એમાંથી તૈયાર કરી શકો. આ ઉપરાંત આઈસી દ્વારા ગઈ વખતની બધી એક્ઝામોને આપણે જોઈએ તેમાંથી જ મોસ્ટ 99.90% એમાંથી જ ક્વેશ્ચન સમાજશાસ્ત્રના આવ્યા છે અને એમ કે છે મનોવિજ્ઞાનના આવ્યા છે. તો પીડીએફ ક્યારે અવેલેબલ છે? તો આઈસી ની એમ કે છે વેબસાઇટમાં પણ અવેલેબલ છે. બધા સ્ટુડન્ટના પોઝિટિવ રિવ્યુ આવ્યા છે કે આ બંને પીડીએફ છે ખૂબ જ એના માટે આઈએમપી રહી છે, ખૂબ જ એના માટે ઉપયોગી છે. તો આ બંને પીડીએફ આપણે કેમાંથી બનાવી છે? તો જે પાઠ્યપુસ્તક છે તેમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે તેવા આપણે ચેપ્ટર લઈને આખી આ બે પીડીએફ બનાવી છે, તેમાંથી આપ મિત્રો પ્રિપેર કરી શકો છો. જી મિત્રો, આઈસી દ્વારા પરીક્ષાના સમયે
સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનું ફ્રી ઓફ મટીરિયલ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપણે મૂકેલું છે. આપ સૌ મિત્રો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો જે સરકારી પુસ્તકોનો નિચોડ છે એને સીધો પ્રાપ્ત કરી શકો છો અને 99.99% સવાલ એમાંથી મિત્રો આવી જ જતા હોય છે. હવે ત્યાર પછી મિત્રો જનરલ સ્ટડીઝનો સૌથી મહત્વનો ટોપિક એટલે મિત્રો કરંટ અફેર છે. આપણે હવે પૂછશું સવાલ કરંટ અફેર ઉપર. શું સાહેબ વૈશ્વિક કરંટ અફેરની તૈયારી કરવાની પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કે કોન્સ્ટેબલની એક્ઝામમાં જરૂર ખરી? કરંટ અફેરને કેટલું મહત્વ આપવું પીએસઆઈ અને કોન્સ્ટેબલના પેપરની અંદર, અને કયા લેવલ સુધીનું આપણે કરંટ અફેર જે છે એ તૈયાર કરવું જોઈએ? કારણ કે કરંટ અફેર અત્યારે બહુ મોટો સબ્જેક્ટ થઈ ગયો છે અને એમાંય ખાસ કરીને જો વાત કરીએ તો જીપીએસસી ની અંદર તો જેને કહી શકાય કે યુપીએસસી લેવલનું કરંટ અફેર ડાયરેક્ટ જે છે એ પૂછાય છે, ડાયમેન્શન વાળું કરંટ અફેર પૂછાય છે, કન્સેપ્ટ વાળું કરંટ અફેર જે છે એ પૂછાય છે. પણ સ્પેસિફિકલી પીએસઆઈ ના લેવલનું કરંટ અફેર કે કોન્સ્ટેબલના લેવલના કરંટ અફેર માટે વિદ્યાર્થીઓએ શું તૈયાર કરવું અને કેવી રીતે તૈયાર કરવું, ખાસ સચોટ માર્ગદર્શન આપના દ્વારા. જી સાહેબ, ખાસ તો કરંટ અફેરની અંદર વાત કરી તો વિશ્વ સ્તરનો તમે જે કહો છો કે એની અંદર ખાસ એવું બનતું હોય કે વિશ્વની કોઈ પ્રતિભા કે જેને ભારત દેશની મુલાકાત લીધેલી હોય તો એમને પણ ખાસ તૈયાર કરવા પડતા હોય છે. સાથે સાથે કરંટ અફેર તૈયાર કરવા માટે એક બેઝિક ઇન્ફોર્મેશન મોટા ભાગે તમને આપું તો સાહેબ જે વિદ્યાર્થી મિત્રો જે છે ને એ મોટા ભાગે એવું માનતા હોય છે કે વર્તમાન પ્રવાહ તૈયાર કરવા એટલે છાપું વાંચવું. પણ મિત્રો છાપામાં શું વાંચવું ને એ નથી નક્કી કરી શકતા. એટલા માટે આઈસીની જે તજજ્ઞ ટીમ છે કે જે આઈસ મેજિક અને આઈસ મિરેકલ બે વસ્તુ એકસાથે તૈયાર કરતી હોય છે કે જેની અંદર ખાસ કરીને કરંટ અફેરની રોજબરોજની જે ઘટનાઓ જે છે એમાંથી ખાસ કરીને વિદ્યાર્થીઓને એક્ઝામ માટે શું મહત્વનું છે એ વસ્તુ આપણે એની અંદર આવરી લેતા હોય છે કે જે આપણે ટેલિગ્રામ દ્વારા, આઈસીની યુટ્યુબ ચેનલ દ્વારા અને સાથે સાથે આઈસીની જે વેબસાઇટ જે છે ત્યાંથી પણ આપણે પ્રકાશિત કરતા હોય છે. તો કરંટ અફેરની અંદર વિદ્યાર્થીઓ પહેલા તો ખાસ શું તૈયાર કરવું એની અંદર વર્તમાનની જે તે રોજબરોજની ઘટનાઓની અંદર જે કેન્દ્ર સરકારની કોઈ સારી જાહેરાતો હોય, કેન્દ્ર સરકારની કોઈ યોજનાઓ હોય, સ્પેસ ટેકનોલોજી છે કે ડિફેન્સ ટેકનોલોજી છે એના સાથે સંકળાયેલી કેટલીક મહત્વની ઘટનાઓ જે છે, ગુજરાત સરકારની જે તાજેતરની કોઈ યોજનાઓ છે, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કોઈ કાર્યક્રમ હોય, કોઈ ઉદ્ઘાટનો હોય તો એ બધી વસ્તુ ખાસ તૈયાર કરવી પડતી હોય છે. ખાસ ઘણા બધા નવા એવોર્ડ આપવામાં આવતા હોય છે રાષ્ટ્રીય સ્તરે અને ખાસ કરીને રાજ્ય સ્તરે, તો એવોર્ડ પણ વિદ્યાર્થીઓ ખાસ તૈયાર કરવા પડતા હોય છે. રમતગમતની મિત્રો વાત કરું તો રમતગમતની અંદર ખાસ એવું કહી શકાય કે જે રમતગમતમાં જે ગુજરાત સરકારના કોઈ અથવા તો ગુજરાતના કોઈ લોકોએ જ્યારે સિદ્ધિ મેળવેલી હોય અથવા તો ભારત સ્તરે કોઈ સિદ્ધિ મેળવેલી હોય અને ખાસ તો હાલમાં આઈપીએલ જે ચાલે છે તો આઈપીએલ સાથે સંકળાયેલી પણ કેટલીક મહત્વની બાબતો જેમ કે ઓરેન્જ કેપ કોને મળી છે, આ તો આવા બધા ક્વેશ્ચન પણ ખાસ પૂછતા હોય છે ને નોબેલ પારિતોષિક આપવામાં આવતા હોય છે. તો નોબેલ પારિતોષિક કોને મળેલો છે, કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ છે તો એમના પણ નામ પૂછતા હોય છે. તો કરંટ અફેરની અંદર આવી નાની અને સાથે સાથે ઘણી બધી વસ્તુ કવર અપ કરવાની થતી હોય છે કે જે વિદ્યાર્થીઓએ આઈસ મેજિક અને આઈસ મિરેકલમાંથી મોટા ભાગની વસ્તુ મળી જતી હોય છે. અને અત્યાર સુધી વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ એવો રહેલો કે જે ક્વેશ્ચન પૂછાય છે એ 99.99% આઈસ મેજિક અને આઈસ મિરેકલમાંથી તૈયાર થઈ જતા હોય છે. સાથે ગુજરાત સરકાર દ્વારા પણ આપણને કેટલીક મહત્વની જાહેરાત આપવામાં આવતી હોય છે. જેમ કે ખાસ કરીને કહું તો પાક્ષિક જે છે એને બહાર પાડવામાં આવતું હોય છે, એનર્જી ટાઈમ્સ છે એને બહાર પાડવામાં આવતું હોય છે. તો એ પણ ખૂબ મહત્વનું છે ને એમાં પણ ઘણી બધી વસ્તુ આવરી લેવામાં આવે છે. જેમ કે એનર્જી ટાઈમ્સની સાહેબ વાત કરું તો એનર્જી ટાઈમ્સમાં તો ગુજરાતનું કલ્ચર, ગુજરાતનો ઇતિહાસ આ બધી વસ્તુ પણ સાથે સાથે આવરી લે છે. તો એ પણ તૈયાર કરવું જરૂરી છે કે જે ગુજરાતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગુજરાત માહિતી ખાતાની જે વેબસાઇટ છે ત્યાં પણ આ વસ્તુ મૂકવામાં આવેલી છે સાહેબ. જી, ખૂબ સરસ કુલદીપ સાહેબ કે કરંટ અફેરમાં શું તૈયાર કરવું એના માટે કુલદીપ સરે ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપણે આપ્યું. મિત્રો ખાસ એને જે એનર્જી ટાઈમ્સની વાત કરી ને મને ખૂબ ગમી કારણ કે એનર્જી ટાઈમ્સનો હું પોતે પણ આશિક છું મિત્રો. કારણ કે એની અંદર માત્ર ને માત્ર કરંટ નહીં પણ સાથે સાથે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસો જે છે એ કવર થઈ જાય. બીજું કે સરકારી મેગેઝિન છે, ઓથેન્ટિક છે અને સામાન્ય રીતે હજી વિદ્યાર્થીઓની અંદર પ્રચલિત નથી બન્યું. પણ તમે નિશ્ચિત રહેજો મિત્રો, એનર્જી ટાઈમ્સ હોય કે ન્યૂઝપેપર હોય કે પીઆઈબી હોય, દરેક વસ્તુનો નિચોડ કે જે વર્ગ 3 ની પરીક્ષા માટે ઉપયોગી છે એ અમે આઈસ મેજિક ની અંદર કવર કરીએ છીએ. એવી જ રીતે ક્લાસ 1-2 માટેનું એક્સક્લુઝિવ કરંટ અફેર અમે મિત્રો આઈસ મિરેકલ ની અંદર કવર અપ કરીએ છીએ. આપણે અલગ પુસ્તકો, અલગ કરંટ અફેર માટે અલગ ન્યૂઝપેપર કે અલગ ન્યૂઝ ચેનલને ફોલો કરવાની જરૂરત નથી. દરેક વસ્તુ તમને એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઈ જાય. એના માટે મિત્રો આપ સૌ સ્પર્ધાત્મક પરીક્ષા પરિવારના વિદ્યાર્થી મિત્રો માટે મિત્રો આઈસ મિરેકલ અને આઈસ મેજિક ખરેખર મિરેકલ અને મેજિક જ છે મિત્રો. ભૂતકાળના જે તૈયારી કરેલા વિદ્યાર્થીઓ છે જેમણે સફળતાઓ હાંસલ કરી છે એમને બી તમે પૂછશો તો હંમેશા માટે તમને કહેશે કે ભાઈ કરંટ અફેર માટે અમે આઈસ મેજિક કરતા. તો આવું જેને કહી શકાય કે કરંટ અફેરનું બ્રહ્માસ્ત્ર એટલે મિત્રો આઈસ મેજિક જે છે એ વર્ગ 3 ની પરીક્ષાઓ માટે અને ક્લાસ 1-2 ની પરીક્ષાઓ માટે મિત્રો આઈસ મિરેકલ છે. ત્યાર પછીના સવાલ માટે હું દિશાંત સર પાસે જાઉં છું અને દિશાંત સરને મારો સીધો સવાલ, પ્રત્યક્ષ સવાલ અને સીધો સવાલ કે ભાઈ સાંસ્કૃતિક વારસો નામનો જે વિષય છે આ વિષય એક તો પહેલી વાત કે ખૂબ લાંબો છે
બીજી મહત્વની વસ્તુ એ સાહેબ કે આ જે વિષય છે એની અંદર ગોખણ પટ્ટી વાળો વિષય છે, બહુ લાંબો વિષય છે, કારણ કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તૈયાર કરવો પડે, ગુજરાતના જિલ્લાઓ તૈયાર કરવા પડે છે, અને જેને કહી શકાય કે એની અંદર ગોખણ પટ્ટી ખૂબ વધારે છે અને વિદ્યાર્થીઓને ગોખણ પટ્ટીની અંદર ખૂબ મુશ્કેલી અનુભવાય છે. તો સાંસ્કૃતિક વારસો નામનો વિષય જે છે એ વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયાર કરે કે જેથી કરીને એમને ખૂબ સરળતા થઈ જાય, ખૂબ સારો સ્કોર પણ પ્રાપ્ત થઈ જાય. આપના મંતવ્ય મુજબ, આપના અભિપ્રાય મુજબ, આપની એક્સપર્ટાઇઝ જે છે સાંસ્કૃતિક વારસાની અંદર, યુટ્યુબ ની અંદર તમે આટલા બધા વિડીયો આઈસ રાજકોટની ચેનલ ઉપર મૂકેલા છે અને આપની જે એક્સપર્ટાઇઝ છે, તો તમે પોતે કેવી રીતે તૈયારી કરી અને સાંસ્કૃતિક વારસો તમે કેવી રીતે યાદ રાખ્યો અને આટલો મોટો સાંસ્કૃતિક વારસો તમને જેને કહી શકાય કે રાતના 3 વાગે નીંદરમાંથી ઉઠાડીને પૂછે છતાંય તમે જવાબ આપો છો, તો કેવી રીતે તૈયાર કર્યો? વિદ્યાર્થીઓને પણ તૈયાર કરવો છે. ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે કે સાંસ્કૃતિક વારસો છે ને સામાન્ય જ્ઞાનના સ્વરૂપે પૂછે છે પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં. એક સાંસ્કૃતિક વારસાના બે પ્રકાર, એક ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ખાસ કરીને મિત્રો આ જે એક્ઝામ છે પીએસઆઈ, એએસઆઈ ની, તેમાં ખાસ ભાર આપવાનો છે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં. આ વારસો તૈયાર કેમ કરવો? તો વારસો તૈયાર કરવો મિત્રો આ ફેક્ચ્યુઅલ બેઝ સબ્જેક્ટ છે, એટલે એમાં ખાસ કરીને મલ્ટિપલ રિવિઝન કરવું પડે, ખાસ કરીને એમાં શોર્ટ ટ્રીક બનાવવી પડે, ખાસ ચાર્ટ બનાવવો પડે, ખાસ નકશા ઉપર ભાર દેવું પડે. સિમ્પલ તમને એક્ઝામ આપું કે એક્ઝામ્પલ આપું કે ગુજરાતના લોકમેળા પાકા કરવા છે, કોઈ 1 રૂપિયાનો નકશો લઈને બેસી જાવ તમે, એમાં બધા જ મેળા તમે છાપી દો તો ડાયરેક્ટલી યાદ રહી જાય. જ્યારે એક્ઝામ આવતી હોય ત્યારે ખાલી આપણે એ નકશો જ જોવાનો રહે, એ ડાયરેક્ટ આપણે મેળા પાકા થઈ જાય. એ જ રીતે ગુજરાતના લોકનૃત્ય છે એ પાકા કરવા છે તો એ પણ નકશામાં થઈ જાય. ખાસ કરીને ફેક્ચ્યુઅલ બેઝ સબ્જેક્ટ છે, એમાં ખાસ મલ્ટિપલ રિવિઝનની માહિતી આપી કે એકવાર વાંચ્યા ન ભેગું થાય, ખાસ કરીને કન્ટિન્યુ એનું રિવિઝન કરવું પડે. જેમ કે મેં ભારતનો સાંસ્કૃતિક વારસાનું કહું તો 8 પ્રકારના શાસ્ત્રીય નૃત્ય છે, તો સિમ્પલ મેં ટ્રીક બનાવી કે અટમ શબ્દ આવે એટલે કેરળનું જ નૃત્ય હોય, તો એવી રીતે મિત્રો ટ્રીક દ્વારા, ચાર્ટ દ્વારા સાંસ્કૃતિક વારસો આપણે ઇઝીલી પાકો કરી શકીએ. આપણા માટે ગુજરાતની સાંસ્કૃતિક ભાષાની બુક અવેલેબલ છે, ભારતના સાંસ્કૃતિક ભાષાની બુક પણ અવેલેબલ છે. સાથે સાથે શું પ્રિપેરેશન કરવાની? તો કે સામાજિક વિજ્ઞાનની બુક છે, તેમાં જે સાંસ્કૃતિક રિલેટેડ છે એ પણ પાકા કરવાનું છે. આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટની બુક છે, જોરાવરસિંહ જાદવ સાહેબની બુક છે, આ ઉપરાંત હર્ષુકાબેન સેદાણીની બુક છે, તેમાં પણ મિત્રો ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો ખૂબ સરળતાથી પાકો કરી શકાય એ સારી માહિતી આપી છે. તો ખાસ હું એવો આગ્રહ રાખીશ કે આ ફેક્ચ્યુઅલ બેઝ સબ્જેક્ટ છે તે મલ્ટિપલ રિવિઝનથી પાકો કરી શકાય. જી, ખૂબ સરસ દિશાંત સાહેબ. કેવી રીતે તૈયાર કરવો જોઈએ? તો કે નકશા દ્વારા, ફ્લો ચાર્ટ દ્વારા અને મેમરી ટેકનિકનો ઉપયોગ કરી અને આ જે ગોખણપટ્ટી વાળો વિષય છે એને આપણે ખૂબ સારી રીતે તૈયાર કરી શકીએ છીએ મિત્રો. અને હવે હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ગોયલ સાહેબને મારો સીધો સવાલ કે ભાઈ મેરિટમાં લો સબ્જેક્ટ કેટલો હેલ્પફુલ થઈ શકે સાહેબ, પીએસઆઈ, એએસઆઈ કોન્સ્ટેબલ માટે સ્પેસિફિકલી? મેરિટમાં સબ ઇન્સ્પેક્ટર માટે તો મેરિટમાં મેઇન સબ્જેક્ટમાં તમારે પહેલા પ્રિલિમિનરી એક્ઝામ આપવી પડે, પ્રિલિમિનરી એક્ઝામ પછી તમારે રનિંગ આપવું પડે, રનિંગ પછી મેઇન સબ્જેક્ટમાં લો આવે છે. લોનું વેઇટેજ 100 માર્ક્સનું હોય છે તમારી એક્ઝામમાં. ઘણા એવા વિદ્યાર્થીઓ છે 100 માંથી 90 95 માર્ક્સ કવર અપ કરતા હોય છે. જો તમારું ઇંગ્લિશ નબળું હશે તો તમારે લોમાં 90 કરશો, તમારું મેરિટમાં ચોક્કસ સ્થાન મળી જશે. લોનું વેઇટેજ. બીજી એક વસ્તુ મારે આપને કહેવી છે કે જીએસ ની તૈયારી કરો. જેટલી જીએસ ની તૈયારી કરશો એની કરતાં ડબલ લોની તૈયારી કરશો તો તમે 95, 96, 97 સુધી તમે માર્ક્સ પહોંચે. તો એક વખત 97, 8 આવ્યા તો તમારે કોઈ સ્થાન આપવામાં કોઈ રોકી નહીં શકે. જી, ખૂબ સરસ સાહેબ કે ભાઈ લો જે છે એ ખૂબ જ મહત્વનો ટોપિક કહી શકાય એવો ટોપિક છે મિત્રો. અને ત્યાર પછી મારો જે સવાલ છે એ કુલદીપ સાહેબ પાસે જઈશ મિત્રો કે ઇતિહાસ વિષય છે એ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ખૂબ જ બોરિંગ લાગે છે સાહેબ, ખૂબ જ બોરિંગ લાગે છે. અને એને વારંવાર યાદ રાખો, રાજા આવે છે ને રાજા જાય છે ને લોર્ડ આવે છે ને વાઇસરોય આવે છે ને જાય છે. તો આ ઇતિહાસ વિષય જે છે એ ખૂબ સારી રીતે તૈયાર કરવા માટે કઈ પ્રકારની વાંચન પદ્ધતિ અને રીડિંગ મેથડ જે છે એ ઉપયોગમાં લઈએ તો ઇતિહાસ વિષય ખૂબ સરળતાથી તલસ્પર્શી રીતે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી શકે. એના માટે શું કરવું વિદ્યાર્થીઓએ? વાત કરું ઇતિહાસની, તો ઇતિહાસ એટલે મોટા ભાગે એવું બનતું હોય છે કે કોઈ સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે, કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ખાસ એવું બનતું હોય કે ઇતિહાસ સબ્જેક્ટ ભણેલા નથી, કારણ કે એવું બનતું હોય 10મા ધોરણ સુધી ઇતિહાસ ભણ્યા પછી ક્યાંય ઇતિહાસ નામે નથી જોયેલું. તો આવા બધા વિદ્યાર્થી મિત્રો, આમ તો આર્ટ્સ બેકગ્રાઉન્ડ વાળાને મોજ આવતી હશે કે ઇતિહાસ એટલે બહુ મજાની વસ્તુ, પણ બાકીના બેકગ્રાઉન્ડના વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરું તો ઇતિહાસ એટલે જે લોકો બોરિંગ માને છે તો પેલા તો બોરિંગ છે જ નહીં, કારણ કે ઇતિહાસ જે વાંચશે એ ઇતિહાસ સર્જશે. કારણ કે જેણે ઇતિહાસ તૈયાર કર્યો છે, કે જેને મેક્સિમમ માર્ક્સ ઇતિહાસ તરફથી મળતા હોય છે, ને એમાં પણ આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે 6મું ધોરણ, 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું ધોરણ અને 10મું ધોરણ. જે ગુજરાત સરકારની જે પાઠ્યપુસ્તક છે કે જેની અંદર પણ ઘણી બધી ઐતિહાસિક બાબતો આપેલી છે
કે જેમાંથી જ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. 11મું ધોરણ અને 12મા ધોરણનું જે ઇતિહાસની જે ટેક્સ્ટ બુક છે એમાંથી ઇતિહાસ બહુ સારામાં સારી રીતે અને બહુ ઇઝી લેંગ્વેજની અંદર તૈયાર થઈ શકતો હોય છે. અને કદાચ વિદ્યાર્થી મિત્રો આ બધી મહેનત ન કરવી હોય તો આઈસ પબ્લિકેશન દ્વારા પણ ઇતિહાસની એક સારામાં સારી બુક બહાર પાડવામાં આવેલી છે કે જેની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકાર એટલે કે જે એનસીઈઆરટી અને જીસીઈઆરટી બે વસ્તુને ક્યાંક કવર અપ કરવામાં આવેલી છે. તો એ ઇતિહાસ કે જેમાંથી તૈયાર કરવું પહેલા તો એના માટે રેફરન્સ તમને આપી દઉં છું. ઓકે, બીજી વસ્તુ, ઇતિહાસ તૈયાર કરવો એટલે પહેલા તો ફ્લો ની અંદર તૈયાર કરવો કે ભાઈ એક ઘટના બની, એ ઘટનાનું પરિણામ શું આવ્યું, એ ઘટના પછી બીજી ઘટના બનશે, સિક્વન્સ ની અંદર તૈયાર કરશો, વાર્તા અને ફ્લો ના ફોર્મમાં તૈયાર કરશો એટલે ઇઝીલી યાદ રહી જશે. વિદ્યાર્થીનો બીજો પ્રશ્ન સાહેબ ઇતિહાસમાં એક એવો હોય કે સાહેબ તારીખ યાદ રાખવી કે નહીં, વર્ષ યાદ રાખવા કે નહીં, પણ જો તારીખ અમુક સ્પેસિફિક જગ્યાએ યાદ રાખવાની છે, અમુક જગ્યાએ નથી યાદ રાખવાની. જેમ કે વાત કરું ગાંધીજી રિલેટેડ મોટા ભાગે જેટલી તારીખ નજીક આવતી હોય એ બધી યાદ રાખવી જરૂરી છે. શું કામ? તો કે ગાંધીજી રિલેટેડ એક ક્વેશ્ચન ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો સાહેબ કે ભાઈ ગાંધીજીની જન્મ તારીખ કઈ? તો એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો ગાંધીજીની જન્મ તારીખ ને મોટા ભાગના વિદ્યાર્થીને ખબર હોય ગાંધીજીની જન્મ તારીખ એટલે 2 ઓક્ટોબર, પણ હારું બને એવું કે 4 ઓપ્શનમાં 2 ઓક્ટોબર હોય. જો ગાંધીજીના જન્મનું વર્ષ એટલે કે 1869 ન યાદ હોય, 1869 યાદ ન હોય તો હારું ભેગું થતું નથી. તો આવા અમુક વર્ષ પણ યાદ રાખવા પડતા હોય છે. અને આપણે ક્લાસની અંદર સારામાં સારી રીતે કહી શકીએ ભાઈ આ વર્ષ ઉપર વધારે ફોકસ કરવું, આ વર્ષને સ્કીપ કરો તો ચાલે, પણ એક ટાઈમલાઈન જે છે કે જેને સારામાં સારી રીતે મદદરૂપ થઈ શકતી હોય છે કે ઘટનાક્રમ અને તારીખો બધી સારામાં સારી રીતે યાદ રહી શકતી હોય છે કે જેમાં કોઈ ગોખણપટ્ટી કરવાની જરૂરિયાત નથી. ખાસ તો તારીખની અંદર વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય તો એનું પણ એક સોલ્યુશન આપું સાહેબ. તારીખ જેટલી જે છે એ નજીકના લાગતા ઓળખતા ભાઈબંધ દોસ્તાર હગાવાલા બેનપણી એના બર્થડે ની તારીખ ઉપર તમે યાદ રાખો ને કે જે સારામાં સારી રીતે સાહેબ યાદ રહી બેનપણીની તારીખ ઉપર યાદ રાખે તો 100% રહી જાય. કારણ કે એની તારીખો યાદ રાખી ને એટલે એને એક તો ખબર આ ઘટનાની સાથે સંકળાયેલી એને તમે યાદ રાખો એટલે તમને ઇઝીલી એ તારીખો યાદ રહી જતી હોય કે જેમાં પણ કોઈ તકલીફ પડતી નથી સાહેબ. નથી 100%. આમ પણ પીએસઆઈ એએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષા એટલા માટે પાસ કરવાની છે મિત્રો કે એક સામાજિક જીવનની પણ આપણે શરૂઆત કરવી પડતી હોય છે મિત્રો. અને જ્યારે તમને ખ્યાલ છે કે જ્યારે તમે પીએસઆઈ એએસઆઈ કે કોન્સ્ટેબલ એવી કોઈ સારી પોસ્ટ ઉપર જ્યારે તમે હો છો ને ત્યારે તમારા માદા જે છે ને એ ખૂબ વધી જતા હોય છે. એટલા માટે થઈ અને આ પરીક્ષા આપણા માટે પાસ કરવી મિત્રો અનિવાર્ય છે કે સમાજની અંદર આપણું એક અસ્તિત્વ બનાવવાનું હોય છે કે આ પરીક્ષા જે છે એ આપણને માત્ર ને માત્ર દર મહિને પગાર નથી આપતી, દર મહિને સેલેરી નથી આપતી મિત્રો. આ પરીક્ષા પાસ કરવાથી આપણો માન, મોભો, પ્રતિષ્ઠા અને સમાજની અંદર આપણને એક અનેરું સ્થાન પ્રાપ્ત થાય છે જે આરડી ગોહિલ સાહેબે ટૂંકમાં જેને કહી શકાય પ્રાપ્ત કર્યું. અને પીએસઆઈ બન્યા પછી જ સાહેબ આપણે મેરેજ કર્યા, રાઈટ? હા, પછી કેટલા બધા માગા આવ્યા સાહેબને તમને ખબર જ નથી મિત્રો. મારા તો અંગત મિત્ર છે એટલે આવું ખુલ્લા દિલે એમની સાથે ચર્ચા કરી શકું છું દોસ્તો. પણ આગળની નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો ઇંગ્લિશ માટે હું જઈશ કે ભાઈ ગ્રામર જે છે એ ખૂબ મોટો ટોપિક છે. એની અંદર લગભગ 22 જેટલા ટોપિક ગ્રામરની અંદર ઇંગ્લિશમાં આવતા હોય છે. તો એમાં સૌથી મહત્વના ટોપિક કયા સાહેબ? સીધો સવાલ મારો કે મહત્વના ટોપિક કયા કે જે પીએસઆઈ ના મુખ્ય પરીક્ષાના ઇંગ્લિશના પેપરમાં સ્ટુડન્ટને ખૂબ સારો સ્કોર કરાવે એવા ટોપિક કયા? ખૂબ સરસ ક્વેશ્ચન છે સર કે ગ્રામરની અંદર આપણે જોઈએ તો ઘણા બધા ટોપિક છે અને વિદ્યાર્થીઓને બહુ મોટો ક્વેશ્ચન હોય છે કે આમાંથી કયા ટોપિકને કરવા. જ્યારે સ્પેસિફિકલી આપણે ગ્રામર ઉપર હોઈએ ત્યારે કહી શકીએ કે ગ્રામરની અંદર સૌથી પહેલા બેઝિક 2 ટોપિક તમે કરી લ્યો, નાઉન અને પ્રોનાઉન. એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ કવર થાય છે. એનાથી એક સ્ટેપ આગળ જઈને તમે ટેન્સ, એક્ટિવ, પેસિવ ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન આપણે જેને કહીએ છીએ એ 3 ટોપિક કરો. અને એનાથી સૌથી વધારે મહત્વના 2 ટોપિક એક કર્યા પછી વધારે ઈઝી બની જશે. અને 2 ટોપિક છે કન્જંક્શન અને પ્રીપોઝિશન, કારણ કે એનું વેઇટેજ 10-10 માર્ક્સનું હોય છે. એટલે બધા ટોપિક કરવાની જરૂર નથી. માત્ર તમે આ 3 ને 2, 5 ને 2, 7 ટોપિકને ધ્યાનમાં લેશો એટલે ગ્રામરની અંદર તમે મેક્સિમમ માર્ક્સ ઈઝીલી કવર કરી શકશો. ખૂબ સરસ સાહેબ કે તમે વિદ્યાર્થીઓને એ કીધું કે ભાઈ કેનાથી સ્કોર કરી શકે. આવો જ કંઈક સવાલ હું ગુજરાતીની અંદર લઈને જાઉં છું મિત્રો સંજય સર પાસે. સંજય સર, મારો આપને સીધો સવાલ એ છે કે ગુજરાતી ગ્રામરના ઘણા બધા ટોપિકમાંથી વિદ્યાર્થીઓ માટે સ્કોરિંગ ટોપિક કયા છે? જી સર, ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ એવો ટોપિક છે કે મોટા ભાગના કેન્ડિડેટનો સવાલ એવો હોય છે કે કંટાળાનો વિષય છે, યાદ નથી રહેતો, આવું બધું. અને ખાસ કરીને કયા ટોપિક કરવા, તો મોટાભાગના કેન્ડિડેટ છે ને અમુક પ્રકારના ટોપિક ઉપર વધારે ફોકસ કરતા હોય છે. એવું નથી, વ્યાકરણના તો ઘણા બધા ટોપિક છે અને ઘણા બધા ટોપિકમાંથી ઘણા 100 માર્ક્સનું પેપર છે તો મેક્સિમમ બધા ટોપિક તો આવતા જ હોય છે. પણ આપણે ફોકસ કયા ટોપિક ઉપર વધારે કરવું કે જેનું વેઇટેજ વધારે હોય. તો ખાસ કરીને હું અહીંયા વાત કરું તો સમાનાર્થી કહેતા કે પર્યાયવાચી શબ્દો છે એની ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. બીજો એક ટોપિક છે જોડણીનો ટોપિક છે, એની ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ત્રીજો ટોપિક છે છંદ છે, અલંકાર છે, સમાસ અને સંધિ. આટલા જે ટોપિક છે એની ઉપર સૌથી વધારે આપણે ફોકસ કરવું જોઈએ. અને બીજા જે ટોપિક છે એની ઉપર ફોકસ નથી કરવું એવું નથી, ફોકસ તો કરવાનું છે,
પણ એનું વેઇટેજ કે એના પ્રમાણમાં થોડા અંશે કરવું. પણ આ જે મેં ટોપિક અત્યારે કીધા છે કે કહેતા કે જોડણી, સમાનાર્થી, સંધિ, છંદ, ઓકે વચ્ચે એક સવાલ પૂછી લઉં આપને કે રૂઢિપ્રયોગ ને કહેવત ઘણી બધી છે. ઓકે વિદ્યાર્થીઓ શેમાંથી તૈયાર કરે તો એમાંથી પૂછાય જ જાય. સીધો સવાલ. રૂઢિપ્રયોગ અને કહેવત માટે હું ખાસ કહું એની સાથે હજી એક હું ટોપિક આવરી લઉં છું સર, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એ ટોપિક. તો આ ત્રણેય ટોપિક એવા છે કે એ ત્રણેય ટોપિકને એક તો લખીને તૈયાર કરવાના, પણ કેમાંથી કરવા તો એની માટે ખાસ કરીને ગવર્નમેન્ટ સોર્સ. તો ગવર્નમેન્ટ સોર્સની અંદર આપને ખબર છે કે ગાંધીનગરથી નિયામક કચેરી દ્વારા બુક બહાર પાડેલી છે. એ ગાંધીનગરની એ જે બુક છે, ગ્રંથ નિર્માણ બોર્ડ છે, એની એક બુક છે. ઓકે સાહેબ વચ્ચે હું રોકીશ આપને. ખરેખર પુસ્તકમાંથી પૂછાય જ જશે એની ગેરંટી? જી સર, એમાંથી જ આવે છે અને દર વર્ષે આપણે જે આગળના જે ટોપિકના પ્રિવ્યુ કરે જોઈએ તો એમાંથી જ એ ક્વેશ્ચન નીકળેલા હોય છે. જી વિદ્યાર્થી મિત્રો, સરકારી પુસ્તક જે છે એને આધાર બનાવી અને પછી ગુજરાતી વિષયની તૈયારી કરવી જોઈએ. હું જઈશ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર ડી ગોયલ સાહેબ પાસે. સાહેબ લો માં સૌથી મોટો સવાલ અને વિદ્યાર્થીઓને મૂંઝવતો સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો લો ની તૈયારી જે આપણે કરીએ છીએ એની નોટ્સ કેવી રીતે બનાવી, લો ની નોટ કેવી રીતે બનાવી? લોની નોટમાં વિદ્યાર્થી મિત્રો એવું છે કે તમારે પહેલા ડેફિનેશન બધી તૈયાર કરવી પડશે. ડેફિનેશન કે તમારે બુક બનાવવાની છે, કલમોની બુક બનાવવાની છે, નહીં કે સજાની બુક. ઘણા વિદ્યાર્થીઓ ટેવ હોય કે કલમ લખે એની બાજુમાં સજા લખે. સજા એક્ઝામ માટે કોઈ ઉપયોગી નથી ને તમને કોઈથી પૂછાશે પણ નહીં. સજા તમારે તૈયાર કરવાની છે, ખાલી મૃત્યુદંડની સજા ને આજીવન કેદની સજા સુધીની જ કલમો તમારે તૈયાર કરવાની છે. બીજી વસ્તુ, જ્યારે પણ બુક તૈયાર કરો, બુક એવી રીતે તૈયાર કરો કે તમારા છેલ્લા 15 દિવસમાં તમારું રિવિઝન થઈ જાય. એ રીતે તમે કલમ વાઇઝ બુક તૈયાર કરો. બીજી વસ્તુ, આઈપીસી, સીઆરપીસી ને એવિડન્સની બુક અલગ રાખો, માઇનોર એક્ટની બુક અલગ રાખો. બીજું, પ્રકરણ વાઇઝ કલમ લખો. જે એક્ઝામમાં ભૂતકાળમાં જે પેપર પૂછાણા હોય એની કલમો અલગ તારવો. જે એક બુક એવી બનાવો કે વર્તમાન ન્યૂઝપેપરમાં જે કલમો હોય એ તમારે લખવાની ટેવ પાડો. અને છેલ્લે નાનું એવું 20 થી 25 પેજની બુક બનાવો કે જે છેલ્લે ફક્ત સેક્શન માટે તેની સેક્શન જ વાંચી લેવાની તમારે, એટલે એક્ઝામમાં એમાંથી તમને બહાર જશે નહીં. ખૂબ સરસ સાહેબ. મારો સીધો સવાલ તમારા માટે સાહેબ સ્પેસિફિકલી કે આઈપીસી ના મહત્વના પ્રકરણો કયા છે કે જે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ તૈયાર કરીને નોટમાં નોટ ડાઉન કરી અને રેડી કરી નાખવા જોઈએ? એવા પ્રકરણ આઈપીસી ના કયા? આઈપીસી માં પહેલા તો તમારે આઈપીસી નો ઇતિહાસ તમારે જાણવો પડશે. આઈપીસી નો ઇતિહાસ તમારે નોટ ડાઉન, તમામ કાયદાનો જેટલા તમારે એક્ઝામમાં પૂછાય છે કાયદાનો તમારે ઇતિહાસ જાણી લેવાનો. ઇતિહાસ તમે એની વ્યાખ્યા જાણી લેવાની. વ્યાખ્યા તૈયાર કરીને આઈપીસી માં સ્ત્રી સંબંધી ગુના, શરીર સંબંધી ગુના, મિલકત સંબંધી ગુના, ધાક ધમકીના ગુના, આ બધી સેક્શનો, આ પ્રકરણો તમે તૈયાર કરો. જાહેર સુલેશાંતિ વિરુદ્ધના ગુના, આ તમે તૈયાર કરશો એટલે એનો ફાયદો તમને બીજી સેક્શનમાં પણ થશે. જી ખૂબ સરસ સાહેબ. અને ત્યાર પછી હું આવીશ કુલદીપ સાહેબ પાસે. અને કુલદીપ સાહેબ, આપને એક મારો સીધો સવાલ એ છે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ સ્પેસિફિકલી સામાન્ય વિજ્ઞાન નામના ટોપિકમાં નબળા પડે છે. ઓકે, સામાન્ય વિજ્ઞાન નામનો ટોપિક આર્ટ્સના વિદ્યાર્થીઓએ કઈ રીતે તૈયાર કરવો, કોમર્સના વિદ્યાર્થીઓએ કઈ રીતે તૈયાર કરવો? કારણ કે એના માટે આ એક ટોપિક છે, અનટચેબલ ટોપિક હોય છે સામાન્ય વિજ્ઞાન. તો સામાન્ય વિજ્ઞાનની વિદ્યાર્થીઓએ તૈયારી કેવી રીતે કરવી? એની અંદર સામાન્ય વિજ્ઞાનના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આ સબ્જેક્ટ આવે છે. તો એની પ્રિપેરેશન કઈ રીતે કરશે? સ્પેસિફિકલી સાહેબ કહું કે સામાન્ય વિજ્ઞાન કે જે એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ માને છે કે ભાઈ અમે 11મા ધોરણ 12મા ધોરણ આર્ટ્સ ભણેલા છીએ, આર્ટ્સ કોમર્સ ભણેલા છીએ, તો એમને સાયન્સ. પણ મોટા ભાગે સાહેબ અત્યાર સુધીનો ટ્રેન્ડ એવો રહેલો છે કે જે પૂછાય છે એ મોટા ભાગનું બેઝિક સાયન્સ 8મું ધોરણ, 9મું ધોરણ અને 10મા ધોરણની ટેક્સ્ટબુકમાંથી મોટા ભાગના પ્રશ્ન આવેલા. ઓકે, એમાં પણ જે કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે અને બાયોલોજી, એમાં ખાસ બાયોલોજી પર થોડું વધારે ફોકસ કરતા છે. વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ થાય છે કે બાયોલોજી કઈ રીતે તૈયાર કરવું? તો બાયોલોજીની અંદર પહેલા તો શરીરને લગતી જે કાંઈ બાબતો જે છે કે જેને વિઝ્યુલાઇઝ કરવાથી ખૂબ સારામાં સારી રીતે યાદ રહી શકે. જેમ કે વાત કરું, આખું પાચન તંત્ર તૈયાર કરતા હોય તો આપણે જમતા હોય ને ત્યારે વિઝ્યુલાઇઝ કરી ભાઈ પહેલાથી મોઢામાં કોળિયો મૂક્યો, પછી દાંત દ્વારા એને ચાવવામાં આવ્યો, તો ક્યાંક આપણે રાક્ષસી દાંતનો ઉપયોગ કર્યો કે બીજા કોઈ દાંતના અલગ અલગ પ્રકારનો ઉપયોગ કરેલો, પછી અન્નળી દ્વારા ધીરે ધીરે જઠરમાં જાય, આંતરડામાં જાય, નાના આંતરડા, મોટા આંતરડા. તો આ જે સિક્વન્સ જે છે એને આપણે વિઝ્યુલાઇઝ કરવાથી સારામાં સારી રીતે યાદ રહી શકશે. એટલે ઘણી બધી ગ્રંથિઓ તો આપણે ઘણી વખત જોયું, અડાસીને અચાનક હાથ પાછો ખેંચી લીધો, તો આની અંદર ઘણા બધા રોજબરોજ
કોલેજમાં જે આપણે ઉપયોગમાં લેવાતી આપણી જે પ્રક્રિયાઓ છે અને પ્રેક્ટિકલનેસ છે, ચાહે કેમિસ્ટ્રીની હોય, ચાહે ફિઝિક્સની હોય કે ચાહે બાયોલોજીની હોય, રાઈટ, એને રોજબરોજના જીવન સાથે જોડી અને પછી સામાન્ય વિજ્ઞાન જે છે એ તૈયાર કરવું જોઈએ. સાથે સાથે ડાયાગ્રામ છે, નકશા છે, આવી બધી વસ્તુનો ફિગરનો ઉપયોગ કરી અને સમજ શક્તિ સાથે સામાન્ય વિજ્ઞાન છે વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરવું જોઈએ. અને હવે મારો આરડી ગોહિલ સાહેબને એક સવાલ છે, બહુ મહત્વનો સવાલ છે કે સાહેબ આખા તમામ કાયદાઓમાં સૌથી કંટાળાજનક જો કોઈ કાયદો હોય તો મને લાગે છે એવિડન્સ એક્ટ, રાઈટ? ઓકે, હવે એવિડન્સ એક્ટ નામનો જે છે એમાં શું કરવું, કેવી રીતે કરવું, કઈ રીતે તૈયાર કરી શકાય, એવિડન્સ એક્ટ વિશે આપ સ્પેસિફિકલી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો, ગાઈડન્સ આપો. એવિડન્સ એક્ટ બધા માટે કંટાળા, અમે ટ્રેનિંગ સેન્ટરમાં અમારા માટે પણ કંટાળાજનક કાયદો હતો. તો એવિડન્સ એક્ટમાં એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે એની વ્યાખ્યા તમારે કરવાની જરૂર નથી. ખાલી 40 જ કલમ એક્ઝામમાં પૂછાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું, કલમ 27 ડિસ્કવરી પંચનામું, તો એક્ઝામમાં આવશે ને આવશે. મરણમુક્ત નિવેદન કલમ 32, બરાબર? આવા જે કલમો છે એ જ તમારે તૈયારી કરવાની છે. જે પોલીસ રિલેટેડ રૂટીન પોલીસ સ્ટેશન રિલેટેડ કલમો છે એ જ તમારે તૈયાર કરવાનું છે. બાકીનું બધું જે છે એ દિવાની મેટર માટે છે, તમારા એક્ઝામ માટે કોઈ વસ્તુ ઉપયોગી નથી. આખા એવિડન્સ એક્ટમાં ખાલી 35 થી 40 કલમ કરી નાખો એટલે તમારે 10 માર્ક્સ તમારા કન્ફર્મ થઈ ગયા. જી, ખૂબ સરસ રીતે મિત્રો, માત્ર 35-40 કલમો કરી નાખીએ તો આપણા 10 માર્ક થી કન્ફર્મ થઈ જાય. મારો સીધો સવાલ ગુજરાતી ઉપર છે મિત્રો, અને ગુજરાતીની અંદર હું કહીશ કે સૌથી મહત્વનો ટોપિક મારી દ્રષ્ટિએ જો કોઈ હોય તો એ એક મહત્વના ટોપિકમાંનો એક ટોપિક એટલે મિત્રો સમાસ છે, રાઈટ? ઓકે, સંજય સાહેબ આપને મારો સીધો સવાલ છે કે ભાઈ સમાસ નામનો જે ટોપિક છે એ વિદ્યાર્થીઓને ખૂબ મૂંઝવતો હોય છે. એક તો પહેલી વાત એ કે પરીક્ષામાં, મુખ્ય પરીક્ષાની અંદર PSI ના ગુજરાતી વ્યાકરણના પેપરમાં એ કેવી રીતે પૂછાય છે અને વિદ્યાર્થીઓ એને સમાસને કેવી રીતે તૈયાર કરવા જોઈએ. સમાસ તૈયાર કરવાની ટ્રીક, ટેકનિક આપ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો. ખાસ કરીને સમાસ શીખવા માટે આપણે શું કરવાનું? તો મોટાભાગના કેન્ડિડેટ છે ને સૌથી વધારે સમાસનો કોઈ શબ્દ, માનો કે એક્ઝામમાં પૂછાય છે, કોઈ શબ્દ જ પૂછાય છે, એનો કયો સમાસ થાય છે, પણ એ શબ્દને જજ નથી કરી શકતા, પ્રોપર એનો આન્સર નથી આપી શકતા. એનું કારણ એ છે કે સૌથી પહેલા સમાસ જો આપણે તૈયાર કરવા હોય તો એના માટે આપણી પાસે પહેલા તો શબ્દ ભંડોળ હોવો જોઈએ. બીજું, શબ્દનો અર્થ મને પોતાને, મારે એક્ઝામ આપવું છે તો મને જે શબ્દ પૂછાણો એ શબ્દનો અર્થ મને આવડતો હોવો જોઈએ. જો એનો અર્થ મને આવડતો હશે તો એ કયા સમાસમાં એ શબ્દ જાય છે એનો મને પહેલા ખ્યાલ આવશે. બીજી બાબત કે સમાસને તૈયાર કરવા માટે બીજા કોઈ ટોપિક સાથે સંકળાયેલો ટોપિક છે. તો ખાસ કરીને સમાસ શીખવા માટે પહેલા તો આપણે વિભક્તિ અને વિભક્તિના પ્રત્યયનું આપણે જ્ઞાન હોવું જોઈએ. બીજી બાબત, એની સાથે સંકળાયેલો બીજો એક ટોપિક છે વિશેષણ, ક્રિયા વિશેષણ. એ પણ આપણને આવડતા હોવા જોઈએ. જો વિભક્તિ, વિશેષણ, ક્રિયા વિશેષણ આ 3 ટોપિક આપણે ક્લિયર કટ આવડતા હશે અને પછી એની સાથે આપણો શબ્દ ભંડોળ જો સારો હશે તો આ જે તે સમાસનો ટોપિક છે આપણે ખૂબ સારી રીતે અને ખૂબ સારા માર્ક્સ સાથે આપણે એને કવર કરી શકીએ. આપના માટે એક મહત્વનો સવાલ કે વિરામ ચિહ્નોનું મહત્વ, વિરામ ચિહ્નો નામનો જે ટોપિક છે એનું PSI ની અંદર કેટલું મહત્વ છે? જી સર, વિરામ ચિહ્નનું મહત્વ તો ખાસ કરીને દરેક ટોપિક આપણે સમજીએ છીએ, પણ એમાં કરીને થોડા જે બધા મેં પહેલા જ કીધું એવી રીતે આગળના ક્વેશ્ચન તરફ જઈ અને વાત કરું તો આ ટોપિકને લઈએ તો ખાસ કરીને સમાસ, અલંકાર, છંદ, સંધિ, જોડણી આવા દરેક ટોપિક કર્યા પછી લાસ્ટમાં આપણે વિરામ ચિહ્નનો ટોપિક કરીએ અને એક્ઝામ એકદમ નજીક આવે ત્યારે આ ટોપિકને કરીશું તો વધારે બેસ્ટ રહેશે. અને એને કઈ રીતે કરવો એ પણ કંઈક ક્લિટીમાં વાત કહી દઉં તો ખાસ કરીને એક તો વિરામ ચિહ્નનું નામ આપને આવડતું જોઈએ. માનો કે હું એક એક્ઝામ્પલ આપું કે પૂર્ણ વિરામ, તો પૂર્ણ વિરામ તો એક નામ થયું. હવે એ પૂર્ણ વિરામ કેવું હોય તો એનો આકાર આપણા મગજની અંદર એક પિક્ચર એનું મગજમાં આવવું જોઈએ કે પૂર્ણ વિરામ એટલે આપણે સામાન્ય રીતે કહીએ કે ટપકું, કોઈ વાક્ય પૂરું થાય અને આપણે જે ફૂલ સ્ટોપ મૂકીએ છીએ ઇંગ્લિશમાં જેને કહીએ તો એ ટપકું જે મૂકીએ એ ટપકું એટલે પૂર્ણ વિરામ થયું. તો એક તો એ નામ અને એ નિશાની, આ 2 વસ્તુ આપણે યાદ આપણે પૂછાય કે આ જે ચિહ્ન છે એ કેવા પ્રકારનું છે. નીચે 4 વિકલ્પોમાંથી આપણે આન્સર આપતો પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે કે અવતરણ ચિહ્ન છે કે આશ્ચર્યચકિત કયું છે એનો આપણે ખ્યાલ નથી. એટલે 2 જ વસ્તુ યાદ રાખવાની છે આ ટોપિક માટે. એક તો એનું નામ અને એનો જે તે આકાર છે કે એ કઈ રીતે એની નિશાની થાય છે. આ 2 રીતે યાદ રાખીએ તો સરળતાથી એ ટોપિક ક્લિયર થઈ શકે આપણો. ખૂબ સરસ
સરસ સંજય સાહેબ. મારો સીધો સવાલ દિશાંત સાહેબને છે. દિશાંત સાહેબ, ભૂગોળ નામનો જે વિષય છે કે જે પીએસઆઈ ના જનરલ સ્ટડીઝના પેપરની અંદર કે કોન્સ્ટેબલની અંદર દરેક જગ્યાએ ખૂબ મહત્વનો, જેને કહી શકાય કે માર્કનું વેટેજ ધરાવતો આ જે સબ્જેક્ટ છે, એમાં ભારતની ભૂગોળ ઉપર વધારે ભાર આપવો, ગુજરાતની ભૂગોળ ઉપર વધારે ભાગ આપવો, ભૂગોળના કયા ટોપિક જે છે એ સૌથી તલસ્પર્શી રીતે તૈયાર કરવાની જરૂર છે, કયા ટોપિકને ઉપર છેલ્લા તૈયાર કરીએ તો ચાલે, એના માટે ખૂબ મહામૂલું માર્ગદર્શન આપના દ્વારા વિદ્યાર્થીઓને. ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે કે ભૂગોળના બે પ્રકાર, એક ભારતનું ભૂગોળ અને બીજું ગુજરાતનું ભૂગોળ. ખાસ કરીને પીએસઆઈ એસઆઈ કે કોન્સ્ટેબલની એક્ઝામ છે એમાં ખાસ ભાર આપવાનો છે ગુજરાતની ભૂગોળ પર. ભાઈ ભારતની ભૂગોળમાં શું પૂછાય છે કે સૌથી મોટું કેવું છે, સૌથી નાનું કયું છે, ખાસ એવા સૌથી ઊંચું સૌથી નીચું એવું ખાસ યાદ રાખવાનું છે. ખાસ ગુજરાતનું ભૂગોળ તૈયાર કરવાનું છે. ગુજરાતના ભૂગોળ પર ખાસ ભાર આપવાનું. ખાસ તૈયાર કેવી રીતે કરવાનું તો કે નકશા દ્વારા મેં આગળ વાત કરી કે નકશા દ્વારા તૈયાર કરવાનું છે. એ ઉપરાંત ટેક્સ્ટ બુકો વાંચવાની છે, ઉપરાંત રેફરન્સ બુકો વાંચવાની છે, આપણે આઈસી ની છે અથવા જે સરકારી પુસ્તકાલય છે એની બધી બુકો છે, એ બધી બુકો વાંચવાની છે ખાસ. એટલે ખાસ કહું કે ગુજરાતના ભૂગોળ પર વધારે ભાર દેવાનો છે. ઓકે, વિશ્વની ભૂગોળ કરવી જોઈએ વિદ્યાર્થીઓ કે ન કરવી જોઈએ, કરવી જોઈએ તો કેટલા પ્રમાણમાં કરવી જોઈએ? ભાઈ વિશ્વનું ભૂગોળનું અત્યાર સુધી આપણે જો પેપર જોઈએ તો વેટેજ ખૂબ જ ઓછું છે, કારણ કે 1 થી 2 માર્કનું હોય છે. હું એવું નથી કહેતો આ ભૂગોળ મેકી દેવું જોઈએ, પણ ખાસ કરીને જો બધા સબ્જેક્ટ રેડી થઈ ગયા હોય, પેલા ગુજરાતનું ભૂગોળ થઈ ગયું છે, પછી ભારતનું ભૂગોળ થઈ ગયું છે, ત્યારબાદ વિશ્વનું ભૂગોળ જોવું જોઈએ. તેમાં પણ મિત્રો ખાસ કે સૌથી મોટું કયું છે, સૌથી નાનું કયું છે, સૌથી ઊંચું કયું છે, એવા જ ક્વેશ્ચન ખાસ જોવા જોઈએ, જે ફેક્ચ્યુઅલ બેઝ છે એવું ખાસ તેમાં જોવું જોઈએ. બરોબર, ખૂબ સરસ. આરડી ગોહિલ સાહેબ, તમે પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી, અત્યારે હાલમાં ફરજ બજાવો છો, રાઈટ? ઓકે, તો એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને જે અહીંયા બેસવા માંગે છે આપની જગ્યાએ, બરોબર, આજે નહીં તો કાલે, અત્યારે આ વિડીયો જોઈ રહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી જગ્યાએ બેસવા માંગે છે, એક સપનું છે કે અહીંયા 2 સ્ટાર લાગશે, એક સપનું છે કે ખાખી જે છે એ ખાખીની ખુમારીનો એક રૂઆબ હશે, બરોબર. તો આવા વિદ્યાર્થી મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની પીએસઆઈની, એએસઆઈની કે કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગે છે, તો એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે આપનો વિદ્યાર્થીને શું સંદેશો હશે? મારો સંદેશો એટલો જ છે કે તૈયારી કરો, ભલે એક્ઝામ 1 વર્ષ પછી આવે, 2 વર્ષ પછી આવે, 2021 માં આવવાની છે એ ફાઇનલ થઈ ગયું છે, તો અત્યારથી તૈયારી ચાલુ કરી દો. બધા સબ્જેક્ટ અત્યારથી ચાલુ કરી દો વાંચવાને. એવું નહીં કે પ્રિલિમ છે, જીએસ છે તો જીએસ ની તૈયારી કરવી, પછી ફિઝિકલ ની તૈયારી કરવી, પછી મેન્સ ની તૈયારી કરવી. બધા સબ્જેક્ટ ની તૈયારી અત્યારથી કરી દો. પાણી આવ્યા પહેલા પાળ બાંધી લેવાની, બરાબર, તો તમે સક્સેસ જશો. ખૂબ સરસ. મતલબ મિત્રો સાહેબ એમ કહેવા માંગે છે કે આનંદ કરતા કરતા આપણે તૈયારી કરીએ, મસ્ત રીતે તૈયારી કરીએ અને તૈયારીની અંદર આપણે વ્યસ્ત રહીએ અને ફિઝિકલ એક્ઝામને પાસ કરવા માટે થઈ અને આપણે મિત્રો સ્વસ્થ રહીએ. ફિઝિકલ એક્ઝામ માટે કોઈ માર્ગદર્શન આપ સાહેબ આપના તરફથી? કારણ કે મને યાદ છે કે સાહેબે જ્યારે પીએસઆઈ ની તૈયારી મતલબ શરૂઆત કરી ત્યારે સાહેબનું વજન 95 કેજી હતું, 95 કિલો સાહેબનું વજન હતું, આરડી ગોયલ સાહેબનું. અને પીએસઆઈ પાસ કરવા માટે થઈને અત્યારે આપ જોઈ શકો છો કે એમનું વજન એમને ઘણું બધું ઉતારી દીધું મિત્રો. અને જેને કહી શકાય એક સ્ટ્રગલ કરી, એક સંઘર્ષ કર્યો અને સંઘર્ષમાંથી સફળતા સુધીની એમની સફર રહી. તો ફિઝિકલ એક્ઝામ માટે વિદ્યાર્થીઓને ખાસ એક મહામૂલું માર્ગદર્શન જેને કહી શકાય યા ફિઝિકલ માટે વિદ્યાર્થીઓને આપો સાહેબ. ફિઝિકલ માટે તમારું વિદ્યાર્થી મિત્રો, તમારું જો 100 કિલો હોય તો કોઈ ફેર નથી પડતો ને 105 કિલો હોય તો ફેર નથી પડતો. વાહ, ખૂબ તમારે સરસ. જો તૈયારી કરવી હોય તો શરૂઆતમાં તમારું વજન વધારે, હું સૂચના ખાલી ઓવરવેટ વિદ્યાર્થી મિત્રોને જ કહું છું કે તમારું વજન વધારે હોય તો કાંઈ નહીં કરવાનું, વોકિંગ કરો. 8 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર, 20 કિલોમીટર વોકિંગ કરો. 15 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના વોકિંગ કરો. પછી ધીરે ધીરે બેબી સ્ટેપમાં ચાલવાનું રાખો. બેબી સ્ટેપમાં 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, બરાબર. એ બેબી સ્ટેપ તમારું પાર થઈ જાય પછી તમે સ્પ્રિન્ટ, 500 મીટરની સ્પ્રિન્ટ, 1000 મીટરની સ્પ્રિન્ટ, 2000 મીટરની સ્પ્રિન્ટ કરો. એ સ્ટેપ તમારું પાર થઈ જાય પછી 5 કિલોમીટરનું ધીરે ધીરે, ટાઈમ નક્કી નહીં કરવાનો. ગમે અડધી કલાકમાં દોડાય તો કોઈ વાંધો નથી, કલાકમાં દોડાય તો કોઈ વાંધો નથી. તો 5 કિલોમીટરની સ્ટેમિના ડેવલપ કરો. 5 કિલોમીટરની સ્ટેમિના ડેવલપ થાય પછી તમે 10 કિલોમીટરનું, ટાઈમિંગ કોઈ મહત્વનું નથી. પહેલા સ્ટેમિના ડેવલપ કરવી એ સૌથી મહત્વનું, કારણ કે 10 કિલોમીટરની આપણી સ્ટેમિના હશે તો પછી ઈ જે તાકાત છે એને લગાડીને આપણે 25 મિનિટમાં 5 કિલોમીટર કે 20 મિનિટમાં 5 કિલોમીટર પૂરા કરી જ શકવાના છીએ. બીજું મેં મારી ભરતીમાં જોયું હતું કે ભાઈ એક્ઝામના, ફિઝિકલ એક્ઝામના આગલા દિવસે છોકરાઓ ફાસ્ટ ફૂડ ખાય છે રાતે, પછી સવારે ગ્રાઉન્ડમાં વોમિટિંગ થાય છે. હું તમને વિદ્યાર્થી મિત્રો કહું, ડાયટ પ્લાન નક્કી કરો તમારો. સવારનો બ્રેકફાસ્ટ હેવી રાખો, બપોરનું જે
લંચ છે બ્રેકફાસ્ટ ને 50% કરી નાખો ને રાતનું ડિનર છે બરાબર એ તમે બ્રેકફાસ્ટ ને 25% કરી નાખો એટલે તમારા સવારમાં જે એનર્જી છે તે તમારી સ્ટેમિના છે ડેવલપ થશે. બીજું વિદ્યાર્થી મિત્રો તમારું બ્રીથિંગ સિસ્ટમ કંટ્રોલ કરો, એના માટે યોગા કરો, પ્રાણાયામ કરો બરાબર એ સૂચના છે. ખૂબ સરસ સાહેબ. વિદ્યાર્થી મિત્રો આવા ને આવા કંઈક અવનવા વિડીયો કે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાનું એક સચોટ અને એક જેને કહી શકાય કે પરીક્ષાલક્ષી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવે એવું ફરીથીને લઈને અમે આઈસી પરિવાર દ્વારા ફરીથી ઉપસ્થિત થઈશું. આપ સૌ મિત્રો ખૂબ સરસ રીતે તૈયારી કરજો, ખૂબ સરસ રીતે પ્રિપેરેશન કરજો. આ તમામ સાહેબોનો આઈસી પરિવારના સાહેબો છે એ તમામ સાહેબોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો. અને આપ સૌ મિત્રોએ આટલી ખૂબ સરસ રીતે શાંતિથી અત્યારે જે આ વિડીયો નિહાળી રહ્યા છે એવા સૌ દર્શક મિત્રોનો સમગ્ર આઈસી પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો ખૂબ મસ્ત રીતે તૈયારી કરજો, જબરદસ્ત રીતે તૈયારી કરજો અને જેને કહી શકાય કે પરીક્ષા કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે દોસ્તો પાસ કરીને આપજો. આપના પરિવારનું, આપના માતા પિતાનું નામ રોશન કરજો મિત્રો. અને જિંદગીની અંદર તમે જો સપનું જોયું હોય પીએસઆઈ થવાનું કે કોન્સ્ટેબલ થવાનું મિત્રો, તો એ સપનું માત્ર જોવા ખાતર ન જોતા સપનાને સાકાર કરવા માટે થઈ અને સંઘર્ષની મિત્રો શરૂઆત કરી દેજો. તમે આજે કરેલી મહેનત એ તમારી મિત્રો આવતીકાલ હશે. આપણે જીવનની અંદર આજે જે કઈ છીએ ને આપણી ભૂતકાળની મહેનત છે દોસ્તો. એટલે ભૂતકાળની મહેનતને લઈને આજે આપણે અહીંયા હોઈએ છીએ. હવે આજની જે આપણી કરેલી મહેનત છે, આજનો જે કરેલો પુરુષાર્થ, પરિશ્રમ અને સંઘર્ષ છે મિત્રો, એ આપણું ભવિષ્ય હશે. ખરેખર જો આપણે જીવનની અંદર પીએસઆઈ બનવાનું સ્વપ્ન જોયેલું હોય મિત્રો, તો અત્યારથી સંઘર્ષની શુભ અને મંગલકારી શરૂઆત કરી દેજો દોસ્તો. અને જેને કહી શકાય કે નાસીપાસ થયા વગર, હતાશ થયા વગર કે નિરાશામાં ગરકાવ થયા વગર એક ધારા મંડી પર જો એવું ન થવું જોઈએ કે આપણે તૈયારીની શરૂઆત કરીએ એટલે શરૂની અંદર આ વિડીયો જોયો ને આપણને એમ થઈ જાય કે ભાંગી નાખું, ભૂકા કાઢી નાખું, પરીક્ષા પાસ કરી નાખું, હવે તો કોઈ આડું આવે જ નહીં ને હવે તો ડાબા પડખે હુવાય નહીં કરકે અહીંયા રિવોલ્વર ટીંગાડવાની છે. અને ફૂલ જુસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉમંગ અને ઉત્સાહ સાથે તૈયારી કરે. થોડો સમય જાય, 15-20 દિવસ જાય એટલે હરવે બેટરી ડાઉન થતી જાય છે. અને પછી ક્યારે ભરતી આવશે એની તારીખો પૂછે રાખે. ભરતી આવી જાય તો પરીક્ષા ક્યારે આવશે એની તારીખો પૂછે રાખે. પરીક્ષા પતી જાય પછી એની તારીખ પૂછે કે હવે પરિણામ ક્યારે આવશે. પરિણામ આવી જાય થોડાક માર્કે નાપાસ થાય પછી ફરીથી પાછું પૂછવા આવે કે મૌલિક સાહેબ ફરીથી પાછી પીએસઆઈ ની ભરતી ક્યારે બહાર પડશે. આપણે એવું નથી કરવું મિત્રો. જીવનની અંદર 100 સોનાર કી 1 લુહાર કી એક જ પરીક્ષા આપવી છે. પેલા ગાયે પેલા અટેમ્પ્ટે પરીક્ષા મિત્રો પાસ કરવી છે. તૈયાર થઈ જાજો. ઓલ ધ બેસ્ટ દોસ્તો. ડુ યોર બેસ્ટ. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. આપ સૌ મિત્રોનો, આપ સૌ દર્શક મિત્રોનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર દોસ્તો. થેન્ક યુ.